चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च श्रीभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये। करवादन दंडवत प्रणाम जय जय। श्रीमद् भागवत सुबोधिनी अवधान अंतर्गत द्वितीय स्कंद શ્રીમદ ભાગવત એ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા અને એ આનંદમયી ભગવાનનું દસવિધ લીલા કરવા વાળા ભગવાનનું સાંગ શ્રવણ એ આ સ્કંદનો સ્કંધાર્થ છે. એના ત્રણ પ્રકરણ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે. એક તત્વધ્યાન, બીજું રસપ્રસાદ અને ત્રીજું મનન. એમાં તત્વધ્યાનના બે અધ્યાયો અંતર્ગત સ્થૂલ અને સૂક્ષ્મનું ધ્યાન સમજાવ્યું. ત્યાર પછી રસપ્રસાદ અંતર્ગત દ્વિતીય પ્રકરણમાં શ્રોતા વક્તાનો રસપ્રસાદ જોયો અને આ તૃતીય જે મનન વિમર્શનું પ્રકરણ છે એ અંતર્ગત ઉત્પત્તિ અને ઉપપત્તિથી, એટલે ઉત્પત્તિના 3 અધ્યાયો 5, 6, 7 અને ઉપપત્તિના 3 અધ્યાયો 8, 9 અને 10 એવી રીતે 6 અધ્યાયોથી આ ત્રીજું મનન પ્રકરણ ચાલી રહ્યું છે. એ અંતર્ગત 5મા અધ્યાયમાં અનિત્યમાં જનન બતાવ્યું મહાપ્રભુજીએ, 6ઠા અધ્યાયમાં પરિચ્છિન્નમાં સમાગમ અને 7મા અધ્યાય અંતર્ગત નિત્ય અપરિચ્છિન્નમાં પ્રાકટ્ય. એટલે એ પ્રમાણે અહીંયા આગળ પ્રકરણાર્થનું 7મો અધ્યાય અત્યારે ચાલી રહ્યો છે. તો એ અધ્યાયનો અધ્યાયાર્થ છે બ્રહ્માજી અંતર્યામી અવતારોના પ્રાકટ્યની કથા કહે છે. એ આ 7મો અધ્યાય છે અધ્યાયાર્થ. અને એના માટે ભાગવતાર્થ પ્રકરણમાં 13મા પાના ઉપર મહાપ્રભુજી એવી રીતે સમજાવી રહ્યા છે ઉપરના પેરેગ્રાફમાં કે મૂળ સ્વરૂપની ભક્તિ કરવાથી જ ભક્તિ માર્ગ પ્રમાણે ભજન થાય છે. તેથી પુરુષોત્તમની ભક્તિ થઈ શકે તે માટે બધા અવતારોના પ્રાકટ્યની કથા 7મા અધ્યાયના 1 થી 25 શ્લોકમાં કહેલી છે. સર્વ અવતારોનું મૂળ પણ શ્રી કૃષ્ણ જ છે એવો બોધ કરવા તર્કથી શ્રી કૃષ્ણ પુરુષોત્તમ છે એમ સિદ્ધ કરેલું છે. આ રીતે અહીંયા આગળ 1 થી 25 શ્લોક અંતર્ગત ભક્તિ માર્ગ પ્રમાણે ભજન થઈ શકે અને એ અવતારો છે ભગવાન પુરુષોત્તમના અવતારો છે, તો એ અવતારોના પ્રાકટ્યની કથા અહીંયા આગળ કહેલી છે. અને એના માટે પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં મહાપ્રભુજીએ નાના અવતાર કરતા એ નામ ઉદ્ધૃત કરેલું છે. હવે આપણે જે 7મો અધ્યાય છે એ 7મા અધ્યાયમાં અત્યાર સુધી જે 1 થી 8 શ્લોક જોયા એ 1 થી 8 શ્લોક અંતર્ગત જે બીજા અધ્યાયના 8મા શ્લોકમાં પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ કંજરથાંગ શંખ ગદાધરમ આ જે નામો કહેલા છે, આ જે સ્વરૂપનું નિરૂપણ કરવામાં આવેલું છે એ અંતર્ગત પહેલા એટલે કે 7મા અધ્યાયના પહેલા શ્લોકમાં વારારૂપથી પ્રાદેશ માત્ર એ નામ એ સ્વરૂપને બતાવતા વારારૂપનું વર્ણન જોયું. બીજા શ્લોકની અંતર પુરુષમથી જે હરિ એટલે સુયજ્ઞ મનુના મન્વંતર જે સ્વયંભૂ મનુ છે એ સ્વયંભૂ મનુ એ જે સુયજ્ઞ એ જે નામ કહ્યું એ બતાવ્યું. ત્યાર પછી ત્રીજા શ્લોકમાં વસંતમથી કપિલ ભગવાન જે તૃતીય સ્કંદ અંતર્ગત સાંખ્યનો ઉપદેશ કર્યો છે એ કપિલ ભગવાનનું નિરૂપણ જોયું. ત્યાર પછી ચતુર્ભુજમ ત્યાં દત્તાત્રેયને બતાવ્યા અને પછી કંજરથાંગ શંખ ગદાધરમ આ જે 4 એટલે કમલ, ચક્ર, શંખ અને ગદાને ધારણ કરનારા એના માટે 4 શંખાદિનું નિરૂપણ આવ્યું 5મા શ્લોકમાં.
છઠ્ઠા અને સાતમા શ્લોક અંતર્ગત નર અને નારાયણ ભગવાનનું નિરૂપણ કર્યું, અને છઠ્ઠા અને સાતમામાં નર નારાયણનું નિરૂપણ, અને આઠમા શ્લોકમાં એના પછીનો જે એટલે બીજા અધ્યાયનો 9મા શ્લોકમાં જે પ્રસન્ન વક્ત્રમ કહેલું છે એ અંતર્ગત પ્રસન્ન વક્ત્રમથી ધ્રુવજીને તપથી કે ધ્રુવજીને પશ્ચાતાપથી જે ભગવાન પ્રસન્ન થયા એનું નિરૂપણ, અને હવે બીજા અધ્યાયના 9મા શ્લોક અંતર્ગત જે કદંબ કિંજલ્ક પિશંગ વાસસમ આ જે નામ છે એ અંતર્ગત પૃથુરાજાનું નિરૂપણ એ હવે આ 9મા શ્લોકમાં, 7મા અધ્યાયના 9મા શ્લોકમાં આવી રહ્યું છે. સુબોધિનીજીમાં પાનું 217 નંબર 9મો શ્લોક. એવી રીતે કમલના જેવા દીર્ઘ નેત્રવાળાનું નિરૂપણ કરીને નીચેના શ્લોકમાં કદંબની કળી જેવા લાલાશવાળા પીળા રંગના વસ્ત્રવાળા 2:9 નું નિરૂપણ કરે છે. એ જે આપણે અત્યારે જોયું એ પ્રમાણે નિરૂપણ થઈ રહ્યું છે. યદ વેનમ ઉત્પથગતમ દ્વિજવાક્ય વજ્ર વિપ્લુષ્ટ પૌરુષભગમ નિરયે પતંતમ ત્રાત્વા અર્થિતો જગતિ પુત્ર પદમ ચ લેભે દુગ્ધા વસુની વસુધા સકલાની યેન. એનો શ્લોકાર્થ કહે છે, જેથી આડા રસ્તે ગયેલા તેથી દ્વિજોના વાક્ય રૂપ વજ્રથી નાશ પામેલા પુરુષાતન અને ભાગ્યવાળા નરકમાં પડતા વેનનું રક્ષણ કરીને અને વિજ્ઞપ્તિ કરેલાએ જગતમાં પુત્રપદ પ્રાપ્ત કર્યું, જેણે પૃથ્વીની સઘળી વસ્તુઓ દોહી લીધી. એના શ્રી સુબોધિનીજી અહીં પીતાંબર અને એ કદંબની સમાન હોવાનું જણાવવાનું છે. અહીંયા આગળ જે પીતાંબર છે એ કદંબની સમાન હોવાનું જણાવે છે. વર્ષાના સમયમાં કદંબની કળીઓ થાય છે અને ભૂમિ સારી રીતે તપે ત્યારે વૃષ્ટિ થાય છે. એના ઉપર 1 નંબરની ફૂટનોટ પહેલા જોઈ લઈએ. અહીંથી પૃથુ પીતાંબર હોવાનું જણાવે છે. પૃથુએ વસુધા દોહ્યા પછી જે બીજાઓએ દોહન કર્યું તે કદંબની કળીના જેવું હતું, કારણ કે પૃથુના દોહનમાંથી એ ઉત્પન્ન થયેલું અને ઘણું હતું. રાજાનો સ્વભાવ પ્રજાને આનંદ કરાવવાનો, એનાથી એ થોડું લાલ હતું. એટલે અહીંયા જે કહ્યું કે વર્ષાના સમયમાં કદંબની કળી ખીલે અને ભૂમિ જ્યારે તપ્ત થાય ત્યારે વૃષ્ટિ થાય છે. એટલે ભૂમિ તપે તો એના પછી વૃષ્ટિ થાય છે, અને વર્ષાના સમયે એટલે વૃષ્ટિ થયા પછી એ કદંબની કળીઓ થાય છે. આગળ સુબોધિનીજીમાં જેમ સંતાપ થાય ત્યારે વૃષ્ટિ થાય છે, જેમ વૃષ્ટિ સર્વના સંતાપને હરનારી છે તેવી રીતે પૃથુએ કરેલ દોહ સર્વના સંતાપ હરનારો છે, અને પૃથુ છંદોથી ભરપૂર સર્વવેદના અર્થને જણાવનાર પીતાંબર રૂપ છે, કારણ કે રાજા સ્વભાવથી ભૂમિને ઢાંકનાર છે. હવે અહીંયા આગળ જે કહ્યું કે ભૂમિ તપે ત્યારે વૃષ્ટિ થાય, અને વૃષ્ટિ થાય તો કદંબની કળી ખીલે, તો એના માટે કહી રહ્યા છે કે તપવું, સંતાપ થાય ત્યારે જ વૃષ્ટિ થાય, અને જે વૃષ્ટિ છે એ તો તાપને હરનારી છે, શીતલ કરનારી છે. અને પૃથુએ આ રીતે ભૂમિનું દોહન કરી અને સર્વનો જે સંતાપ હતો એને પૃથુએ દૂર કર્યો, હર્યો. અને પૃથુ રાજા જે છે એ પૃથુ રાજાને એવા કયા છે કે જે વેદ કેવા છે તો છંદોથી ભરપૂર વેદના અર્થ જણાવનાર પીતાંબર રૂપ એ પૃથુ છે, કેમ કે રાજા સ્વભાવથી ભૂમિને ઢાંકનાર છે. એની આજ્ઞાથી ભૂમિનું રક્ષણ થાય છે, પરંતુ આ જેવી હતી તેવી ભૂમિનું રક્ષણ કરનાર ન હતો, તેથી ભૂમિને ઝાંખી કરવાથી એ પીળી થઈ. એની 2 નંબરની ફૂટનોટ કહે છે, પૃથુનું પીળાપણું ઢાંકનારમાં પીળાશ ન હોય તો ઢંકાયેલ ભૂમિ રૂપ જગન ઝાંખા ન થાય. એટલે અહીંયા આગળ એમ સમજાવી રહ્યા છે કે ભૂમિનું રક્ષણ, જે રાજા છે એની આજ્ઞાથી ભૂમિનું રક્ષણ થાય છે, પણ આ જે ભૂમિ એટલે જયારે પૃથુ રાજાએ ભૂમિને સમતલ કરી એ જે નિરૂપણ આવે છે આગળ સ્કંદમાં, ચતુર્થ સ્કંદમાં પૃથુ રાજાના અંતર્ગત આવે છે, તો એ ત્યાં આગળ ભૂમિ સમાન ન હતી પણ પૃથુ રાજાએ એને સમાન કરી છે. તો એ અહીંયા આગળ કહી રહ્યા છે કે જેવી હતી તેવી ભૂમિનું રક્ષણ કરનાર ન હતો, એટલે ભૂમિ
જે પ્રકારે હતી એવી નહીં, પણ એને સમતલ કરી તેથી ભૂમિને ઝાંખી કરવાથી એ પીળી થઈ. આ પૃથુએ પુત્રપદ પ્રાપ્ત કર્યું. પુમ નામના નરકમાંથી સૂત પિતાનું રક્ષણ કરે છે એવી પુત્ર શબ્દની વ્યુત્પત્તિ છે. જે પુમ નામના નરકથી ઉગારે એને પુત્ર કહેવાય. તો એને અહીંયા આગળ પૃથુને પુત્ર કેમ કહ્યો, પુત્રપદ પ્રાપ્ત થયું તો એ પૃથુ પુત્ર કેમ છે એના માટે કહે છે. એ સંબંધમાં બીજાઓ નરકમાંથી બચાવે છે કે નહીં એ ન જાણેલું હોવાથી સંદેહ રહે છે. આ તો નરકમાંથી બચાવે જ છે. નરક ગુદાનું સ્થાન હોવાથી અને ઢાંકનાર તરીકે જ આ પિતાંબર છે. એટલે પિતાંબર રૂપ છે પૃથુ અને નરકમાંથી બચાવનાર છે. તો એ કેવી રીતે, તો કે છે નરક એ ગુદાનું સ્થાન છે અને એને ઢાંકનાર એ પિતાંબર છે. તો પૃથુ પણ આ રીતે પુત્ર રૂપે થઈ અને નરકમાંથી બચાવે છે. રક્ષણ દુઃખ થાય ત્યારે કરવાનું હોય છે. એ માટે આના પિતાને દુઃખ થયાનું કહે છે. કોઈ દુઃખી નથી તો એનું રક્ષણ ન હોય. તો રક્ષણ કર્યું પિતાનું તો કેવી રીતે, ક્યારે કર્યું, તો દુઃખી થયા. કેવી રીતે દુઃખી થયા કહે છે, પિતાને દુઃખ થયાનું કહે છે. જેથી વેન આડા માર્ગે ગયેલો, અન્યાયના માર્ગે પ્રવૃત્ત થયેલો હતો. તેથી જ બ્રાહ્મણો ઉપર અપકાર કરનારો હોવાથી એમના વાક્યરૂપી વજ્રથી સંપૂર્ણ રીતે નાશ પામેલું હતું પુરુષાર્થન અને ભાગ્ય જેનું તેવો વેન હતો. વેનનું આખું જે ચરિત્ર છે એ બતાવી રહ્યા છે પૃથુરાજાના અવતારના સમયમાં, કે વેન કેવો હતો અને એને ત્યાં પૃથુરાજા એના બાહુના મથનથી પૃથુરાજાનું પ્રાકટ્ય થયું છે. તેથી ભાગ્યથી અને પુરુષાર્થનથી મુક્તિ થાય એમ ન હતું. એટલે પૃથુ આવો હતો એટલે એને ભાગ્ય કે એના પુરુષાર્થનથી એને મુક્તિ પ્રાપ્ત થવાની ન હતી. અને આડે રસ્તે ગયેલ હોવાથી પ્રજાનું પાલન કરવાથી થાય એમ ન હતું. એટલે એ ખોટા રસ્તે દુષ્ટ કર્મ કરનારો હતો. એટલા માટે પણ એ પ્રજાનું પાલન કરવાથી પણ એને કોઈ મુક્તિ થાય એમ ન હતું. તેથી ગુણ ન હોવાથી અને દોષ હોવાથી એ નરકમાં પડતો હતો. ગુણ નહોતા, ઉલટા દોષ હતા એનામાં, એટલે નરક ગામી હતો. એ સમયે મથન કરવાથી એના હાથમાંથી નીકળેલા પૃથુએ એને બચાવ્યો. ત્યારે એનું મથન થયું અને મથન થયે એના હાથમાંથી પૃથુ પ્રગટ થયા અને પૃથુએ એમને બચાવ્યા. પૃથુને એ બ્રાહ્મણોએ જ વિજ્ઞપ્તિ કરેલી, તેથી જ એ પુત્ર થયો. હવે અવતારનું ચરિત્ર કહે છે. પૃથુ રાજાનું જે અવતાર થયો, પૃથુ રૂપે ભગવાનનો જે અવતાર થયો એ અવતારનું ચરિત્ર હવે કહે છે. આ રીતે પુમ નામના નરકમાંથી પિતાને બચાવનાર પુત્ર પૃથુ થયો. એટલે જે મૂળમાં પુત્રપદ નો જે પ્રયોગ કર્યો છે એ પુત્રપદમ ચલેભે એનું નિરૂપણ થયું. હવે પૃથ્વીએ જે અવતાર ધારણ કરીને જે કર્યું એ કહે છે, વસુઓનો દોહનાર થયો, સર્વ વસ્તુઓનો દોહનાર થયો. વસુઓ એટલે વસ્તુઓનો સર્વ વસ્તુઓનો દોહનાર થયો. વસુધા એટલે પૃથ્વી. તો વસુધા શું છે, પૃથ્વીને વસુધા કહેવાય છે. આથી વસુધામાંથી વસ્તુઓ દોહી. જો કે બીજી વસ્તુઓ બીજાઓએ જ દોહી હતી, છતાં પણ દોહવાના કાર્યનું મૂળ આ હોવાથી જેણે સર્વ વસ્તુઓ દોહી એમ કહેલું છે. પૃથુએ જે વસુધા પૃથ્વીને જે વસ્તુને દોહી, ત્યાર પછી બીજી વસ્તુઓ છે તો બીજાઓએ દોહી હતી, છતાં પણ જે દોહવાનું મૂળ કાર્ય એટલે એનો આરંભ છે એ પૃથુએ કર્યો. એટલા માટે એણે સર્વ વસ્તુઓ દોહી એમ કહેલું છે. આથી વેદરૂપ પિતાંબર એ પ્રમાણે સર્વની કામના પ્રાપ્ત કરાવનારું અને નરકમાંથી રક્ષણ કરાવનારું હોવાનું કહ્યું. તો આ રીતે જે વેદરૂપ પિતાંબર છે એ કેવું છે, તો સર્વ કામનાને પ્રાપ્ત કરાવનારું અને રક્ષણ કરનારું. અને પીળું હોવાથી સર્વ દુઃખનો નાશ પ્રાસંગિક છે. જનનેન્દ્રિયને ઢાંકવાનું તો સ્વભાવથી જ થાય છે. એ પિતાંબરમાં સર્વ ગુણો હોવાથી એ રેખાના આકાર વાળું છે. હવે એને સ્વભાવથી ઢાંકવાનું જે સ્વભાવથી થાય છે એને સમજાવે છે. પરસ્ત્રીમાં માતાની બુદ્ધિ, 3 નંબરની ફૂટનોટ, પરસ્ત્રીમાં માતાની બુદ્ધિ રાખવી વાક્ય પ્રમાણે જીતેન્દ્રિય હોવાના સ્વભાવથી એવો અર્થ છે. આ શ્રી પુરુષોત્તમજી કહે છે. અને પિતાંબરના સ્વભાવથી જ થાય છે, વસ્ત્રનો એ જ ઉપયોગ છે. એટલે પરસ્ત્રીમાં માતાની બુદ્ધિ રાખવી જોઈએ એવું જે કહ્યું છે એ પ્રમાણે જીતેન્દ્રિય હોવાનો સ્વભાવ, તો એ અહીંયા સમજાવ્યું. અને પિતાંબરમાં સર્વ ગુણો હોવાથી એ રેખાના આકાર વાળું છે. જે
આ શ્લોક અહીંયા આગળ સંપન્ન થયો, પણ અહીંયા એક બે વસ્તુ જે નથી સમજાઈ રહી. હા, કરો વિચાર. હા, એક અહીંયા જે કહ્યું ને કે પૃથુ છંદોથી ભરપૂર સર્વવેદના અર્થને જણાવનાર પિતાંબર રૂપ છે, કારણ કે રાજા સ્વભાવથી ભૂમિને ઢાંકનાર છે. એક આ રાજા સ્વભાવથી ભૂમિને ઢાંકનાર એટલે એના પર શિલ્પ સ્થાપત્ય આદિ કરાવે એવું સમજવાનું ને કઈ રીતે સમજવાનું? મને તો રક્ષા કરવાના અર્થમાં ઢાંકનાર એવું લાગે છે. હા જી તો થયું સ્પષ્ટ હવે, કેમ કે વાત આગળ પણ રક્ષણની જ આવી રહી છે. અને બીજું જે આ ભૂમિને ઝાંખી કરવાથી એ પીળી થઈ, એના ઉપર જે ફૂટનોટ છે ને, પૃથુનું પીળાપણું એટલે પિતાંબર રૂપ, જે પીળા પિતાંબર રૂપ છે એટલે પૃથુને એ રૂપમાં પીળા કહેલા છે એક તો એ, અને ઢાંકનારમાં પીળાશ ના હોય તો ઢંકાયેલ ભૂમિ રૂપ ઝાંખા ન થાય, એ જ વિષય નથી સમજાતો. કદંબ કિંજલક એ શબ્દની આ વિવેચનમાં છે ને, કદમનું જે કિંજલક છે એ કિંજલકના અંદર પીતવર્ણ હોય છે, અને કદંબનો અર્થ થાય છે વિપુલતા. ને જે કિંજલક હોય છે એ કેસર જેવા તાંતણા જેવા હોય છે. એ રીતે વિચાર કરી જુઓ. જી થોડુંક સ્પષ્ટ થયું, પણ એકદમ હજુ. અને એક આ જે છેલ્લે કહ્યું ને કે પિતાંબરમાં સર્વ ગુણો હોવાથી એ રેખાના આકાર વાળું છે, તો અહીંયા આગળ જે વેદ રૂપ પિતાંબર કહ્યું છે એના માટે કહી રહ્યા છે. અને રેખાના આકાર વાળું એટલે પિતાંબર પર જે કિનારી ગોઠ હોય એ તો બરાબર, પણ એને કેવી રીતે આને અહીંયા આગળ સમજવાનું? એટલે જે ભગવાનનું જે પીતાંબર છે એનો અવતાર આ છે. જી આ શ્લોક અહીંયા સંપન્ન થયો છે. જી હવે આગળ 10મો શ્લોક 219 પાનું સુબોધિનિધિમાં. એ પ્રમાણે પિતાંબર જણાવીને મોટા રત્નો જડેલા છે તેવા સુવર્ણના બાજુબંધ વાળા 229 નીચેના શ્લોકથી નિરૂપણ કરે છે. ત્યાં આગળ સ્ફુરન મહારત્ન કિરીટ કુંડલમ, આ જે કહેલું છે બીજા શ્લોકના બીજા અધ્યાયના બીજા 9મા શ્લોકમાં, એનું અહીં હવે નિરૂપણ કરી રહ્યા છે. અને એમાં નાભે રસા વૃષભ આસ સુદે વિસુનુર્યો વૈ ચચાર સમદ્રક જયોગચર્યામ યત પારમહંસ્યમ ઋષયઃ પદમામંતી સ્વસ્થઃ પ્રશાંતકર્ણઃ પરિમુક્ત સંગઃ. શ્લોકાર્થ નાભિથી સુદેવીના પુત્ર આ ઋષભ થયા, જે સમદ્રષ્ટિવાળા સ્વસ્થ પ્રશાંત ઇન્દ્રિયોવાળા સંગ સર્વથા ત્યજેલાએ ખરેખર જડના જેવું યોગનું આચરણ કર્યું, જેને ઋષિઓ પરમહંસનું પદ કહે છે. એના માટે સુબોધિનીજી, નાભીએ બ્રાહ્મણોની પ્રાર્થના કરીને યજ્ઞમાં પ્રકટ થયેલ ભગવાનની પ્રાર્થના કરીને ભગવાનને પુત્ર તરીકે માંગ્યા. નાભીની પત્ની સુદેવી નામની હતી, તેના એ પુત્ર હતા. આ શબ્દથી બ્રહ્માની બુદ્ધિમાં રહેલ કહેલ છે. આ જે શબ્દનો પ્રયોગ કર્યો છે એનાથી બ્રહ્માની બુદ્ધિમાં જે રહેલ છે એ કહ્યા છે.
ઋષભ એવું નામ હતું, જેમણે ખરેખર યોગનું આચરણ કર્યું. શબ્દોથી અવતારનું પ્રયોજન કહ્યું. હવે જે મૂળમાં આ પદ સમજાવ્યું, ત્યાર પછી જેમણે યોગનું આચરણ કર્યું એ શબ્દથી અવતારનું પ્રયોજન કહ્યું. એમણે લોકમાં જળના સંબંધ વાળું યોગનું આચરણ દર્શાવ્યું. એવું યોગનું આચરણ કર્યું એમણે લોકમાં અને દ્રષ્ટાંત પૂરું કર્યું. સમદ્રષ્ટિ વાળા એટલે બ્રહ્મદ્રષ્ટિ વાળા. સમદ્રક એ જે કહ્યું છે ને સમદ્રિક, હા, એ સમદ્રષ્ટિ વાળા તો કે છે બ્રહ્મદ્રષ્ટિ વાળા. એ જડના જેવા યોગના આચરણનું સત્પુરુષોએ ગ્રહણ કરવા યોગ્ય રૂપ, જેને પરમહંસનું પદ કહે છે. યત પારમહંસસ્ય ઋષય, એને એ યોગનું ભલે એ પ્રકારનું આચરણ છે, પણ સત્પુરુષોએ ગ્રહણ કરવા યોગ્ય રૂપ છે એને પરમહંસનું પદ કહે છે. આ શબ્દોથી કહેલું છે. એ માર્ગને નભાવનારા જરૂરી સાધનોનો ઉપદેશ કરવા પોતે એવો એ સાધનો વાળો થયો એમ કહે છે. આ માર્ગને નભાવવા જરૂરી હતો યોગ માર્ગ, કેમ કે યોગની વાત ચાલી રહી છે, તો માર્ગને નભાવનાર જરૂરી સાધનોનો ઉપદેશ એમણે કર્યો, એ માટે એ એવા સાધનો વાળા થયા એમ કહે છે. પ્રથમ પરમુક્ત બધા સંઘનો ત્યાગ કર્યો. સૌથી પહેલા એમણે શું કર્યું તો કે છે સંઘનો ત્યાગ. એનાથી પ્રશાંતકરણ, ઘણી શાંત થયેલ હતી કરણાની એટલે ઇન્દ્રિયો જેની તેવો થયો. સંઘના ત્યાગ કરવાથી પ્રશાંતકરણ થયા. એનાથી સ્વસ્થ એટલે પોતાના સ્વરૂપમાં રહેનાર થયા. એમ દોષોનો નાશ કર્યાનું કહ્યું. ગુણ તો સમદ્રક સર્વત્ર કોઈમાં પણ, સમદ્રષ્ટિ વાળાથી કંઈ બીજું આવશે. જે અહીંયા આગળ સમદ્રષ્ટિ વાળા એટલે બ્રહ્મદ્રષ્ટિ વાળા, તો મૂળમાં જે સમદ્રક એમ જે કહ્યું છે એને જ સમજવાનું, કારણ કે ફરીથી હવે અહીંયા આગળ સમદ્રક એ પદને લઈ રહ્યા છે, એટલે આ પૂછી રહી છું. ક્યાં છે સમદ્રષ્ટિ વાળા? ઉપરથી ત્રીજી લીટી, સમદ્રષ્ટિ વાળા એટલે બ્રહ્મદ્રષ્ટિ વાળા. એ સમદ્રક નો જ અર્થ કર્યો છે. હા છે તો એક જ પદ છે એટલે એ જ હોવું જોઈએ. હા જી, કેમ કે એનું વ્યાખ્યાન પણ એ જ રીતે કરી રહ્યા છે. ગુણ તો સમદ્રક સર્વત્ર કોઈમાં પણ ગુણ દોષની દ્રષ્ટિ વિનાનો અથવા સર્વ પ્રાણીઓમાં વાસુદેવ હોવાની દ્રષ્ટિ વાળો થયો. તો સમદ્રકથી સમજાવે છે કે ગુણ દોષની દ્રષ્ટિ વિનાના અને સર્વ પ્રાણીઓમાં વાસુદેવની દ્રષ્ટિ વાળા થયા. એટલે સમદ્રષ્ટિ વાળા એટલે બ્રહ્મદ્રષ્ટિ વાળા, જે ઉપર કહ્યું એ જ અર્થ અત્યારે અહીંયા આગળ જે કહ્યું એ પ્રમાણે સમજાઈ રહ્યો છે. આગળ સુબોધિનીજીમાં ક્રિયાના દેવતાની મધ્યમાં બાજુબંધ પહેરાય છે. એની 1 નંબરની ફૂટનોટ. મધ્ય ભાગ હાથનો એટલે કોણી, કોણીથી ઉપરના ભાગમાં જ્યાં બાજુબંધ પહેરાય છે, તો ક્રિયાના દેવતાની મધ્યમાં બાજુબંધ પહેરાય. એમાં પણ દેવતાનો વિભાગ થાય છે ત્યાં, અને આ બ્રહ્મ જાણનારોએ કર્મોનો ત્યાગ કરેલો નાભીનો પુત્ર હોવાથી એ બાજુબંધ સુવર્ણનું હતું. એના માટે 2 અને 3 નંબરની ફૂટનોટ જોઈ લઈએ. પહેલા 2 નંબરમાં હાથના કોણી ઉપરના ભાગે ક્રિયાનો ત્યાગ કરેલો. કોણી ઉપરનો જે ભાગ છે એ ક્રિયાનો ત્યાગ કરેલો એ ભાગ છે. અને નાભીનો પુત્ર 3 નંબરની ફૂટનોટ, કારણ કે નાભીના યજ્ઞમાં સુવર્ણ રૂપથી ભગવાન પ્રકટ થયેલા. તો અહીંયા એમ સમજાવે છે કે દેવતાનો વિભાગ થાય ત્યાં, અને બ્રહ્મ જાણનારાઓએ કર્મનો ત્યાગ કર્યો છે ત્યાં, એટલે કોણીથી ઉપરનો ભાગ. અને જે સુવર્ણ નાભીના યજ્ઞમાં જે સુવર્ણ રૂપથી ભગવાન પ્રગટ થયા હતા એ બાજુબંધ સુવર્ણનું હતું. તો જ્યાં ધારણ કર્યું એ સ્થાન અને સુવર્ણનું બાજુબંધ, એનું અહીંયા આગળ તાત્પર્ય સમજાવ્યું. મોટા રત્નો તો એના પુત્રો હતા, કારણ કે એની ફૂટનોટ 4 નંબર. મોટા રત્નો તેના પુત્રો હતા, નવયોગેશ્વરો એના પુત્ર હતા, કારણ કે એ જ્ઞાન અને કર્મની મધ્યમાં રહેલો, તેથી બાજુબંધ રૂપ હતો. જ્ઞાન અને કર્મની મધ્યમાં હોવાથી જે નાભીનો પુત્ર જે અહીંયા આગળ કહેવામાં આવે છે ઋષભદેવ, એ એનું બાજુબંધ રૂપથી નિરૂપણ કરેલું છે.
સ્વસ્થપણું વગેરે રત્નો, સમદ્રષ્ટિ સુવર્ણ, જડના જેવી યોગચર્યા, દેહ, કારણ કે આ પરમહંસોનું પદ હતું. રત્નો તો એવો હતા. તેથી એમ જાણવું કે ઋષભનું જે કંઈ કાર્ય તે જ બાજુબંધનું કાર્ય, અને 3 અધ્યાયોથી એનું ચરિત્ર કહેશે. પંચમ સ્કંદમાં ઋષભદેવજીનું ચરિત્ર જે કહેવામાં આવ્યું છે એ 3 અધ્યાયથી એનું ચરિત્ર કહ્યું છે. એઓમાં પહેલા અધ્યાયનો અર્થ શોભા છે, એના વાક્યરૂપ મોટા રત્નો બીજા અધ્યાયનો અર્થ છે, અને સુવર્ણપણું એટલે બ્રહ્મભાવ એ 3જા અધ્યાયનો અર્થ છે. આ પંચમ સ્કંદમાં જે ઋષભદેવજીનું ચરિત્ર બતાવેલું છે એ અંતર્ગત આટલું નિરૂપણ કરેલું છે. તો આ શ્લોકમાં ઋષભદેવજીનો જે અવતાર થયો એનું નિરૂપણ અહીંયા આગળ બતાવ્યું. જે આ શ્લોક અહીંયા સંપન્ન છે. આમાં એક મૂળ શ્લોકમાં સમદ્રગ, પછી જ ના પછી અવગ્રહ છે, એ ડ વાંચવાનો ત્યાં, જડ યોગ ચર્યામ, અને એના જ નીચે પરિમુક્ત સંગ્રહ. એ સુબોધનીજીમાં પ્રથમ પરમુક્ત, બધા સંઘનો ત્યાગ કર્યો, ત્યાં એ સુધારી દેવાનું, પરમની જગ્યાએ પરિમુક્ત કરી દેવાનું. બીજું કઈ હોય તો જી આ થઈ ગયું. હા, એટલે જડ યોગ ચર્યામ, હા, તો એનું નિરૂપણ પણ આવી ગયું અને પરિમુક્તનું પણ આવી ગયું. પ્રણામ છે. અહીંયા જે સેકન્ડ પેરેગ્રાફમાં, લાસ્ટ પેરેગ્રાફમાં કહ્યું છે ને, કારણ કે એ જ્ઞાન અને કર્મની મધ્યમાં રહેલો, આ એક આટલું મને ના સમજાયું. એટલે કર્મનું તો ઉપર સમજાવ્યું, બાજુબંધ છે અને કોણીની ઉપર એ પહેરાય છે, પણ જ્ઞાનની એ ન સમજાવ્યું. જે આપ સમજાવો, કારણ કે કર્મ જે કોણીથી ઉપરનો ભાગ છે તે કર્મ ક્રિયા એમાં નથી હોતી, તો એ તો સમજાઈ રહ્યું છે, પણ જ્ઞાનનો એ વિષય એટલો સ્પષ્ટ નથી સમજાઈ રહ્યો છે. આપ સમજાવો. આગળના શ્લોક જેમના છે એમને કદાચ સ્પષ્ટ કરી દેશે એ વિશે. જે આ દીપ્તિબેનના હતા એ કર્યા મેં, 10, 11 અને 12 એ મારે કરવાના છે. જે એમાં અત્યારે તો મારા ધ્યાનમાં નથી આવ્યો આ વિષય, કદાચ હવે આવે તો બાકી. અહીંયા એનો શાયદ તો પુરુષોત્તમજીએ પણ આની સ્પષ્ટતા કરી છે, જોઈ લઈ. देवता क्रिया मध्ये ही अंगद निवेशनम, बाजूबंध નું નિરૂપણ કર્યું. તત્રાપી દેવતા ભાગે અયંચ બ્રહ્મવિદ કર્માણી ત્યક્તવાન. આ લોકો બ્રહ્મજ્ઞાની છે અને એમણે કર્મોને છોડી દીધા છે, તો આ જ્ઞાન નું નિરૂપણ થયું. અને હિરણમયત્વમ નાભિપુત્રત્વા, નાભિ રાજાના પુત્ર છે અને યજ્ઞમાંથી હિરણમય સ્વરૂપનું પ્રાકટ્ય થયું છે. તેથી આ જે બાજુબંધ છે એ સ્વર્ણ જેવા છે કે સ્વર્ણના છે, અને એમાં જે રત્ન જટિત છે, કેમ કે લસન મહારત્ન હિરણમણાંગતત્વમ, તો એ જે રત્નો છે એમના પુત્રો છે. એનું નિરૂપણ નવયોગેશ્વર તરીકે કરવામાં આવ્યું. સહી જ્ઞાન કર્મ મધ્યે સ્થિત અતો અંગતત્વમ. એટલે આ જે છે બાજુબંધ એ જ્ઞાન અને કર્મની વચ્ચે છે.
એના મધ્યમાં છે. તો જ્ઞાન અને કર્મની મધ્યમાં કઈ રીતે એનું અહીંયા સ્પષ્ટીકરણ આપેલું છે. આ આપણે જે કહ્યું એ જ ને, બ્રહ્મ જાણનારાઓ જ્ઞાની છે અને કર્મોનો ત્યાગ કરેલો છે, એ જ થશે ને? હા હા થયું. એટલે પ્રણામ છે. કર્મ પ્રધાન પિતા છે નાભી રાજા, અને પુત્રો જે યોગીશ્વરો છે એ જ્ઞાન પ્રધાન છે. એમના મધ્યમાં આ સ્થિત છે. એ અર્થમાં અહીંયા તન્મધ્ય સ્થિત એમ કહ્યું છે. હા હા થયું. હા છે. પ્રણામ છે. જી જજે, આ થયું પ્રશ્ન સરસ રીતે. હવે આગળ કરું છે 11મો. હવે આગળ 11મો શ્લોક. એવી રીતે બાજુબંધનું નિરૂપણ કરીને નીચેના શ્લોકમાં પ્રકાશતા મોટા રત્નોવાળા મુકુટ અને કુંડલવાળા 2-2-9 નું નિરૂપણ કરે છે. હવે જે 2-2-9 માં જે સ્ફુરન મહારત્ન કિરીટ કુંડલમ એ જે કહ્યું એનું નિરૂપણ કરે છે. સત્રે સમાસ ભગવાન હયશીર્ષ નામા સાક્ષાત યજ્ઞ પુરુષ તપનીય વર્ણ છંદોમયો મખમયો અખિલ દેવતાત્મા વાચો બભૂવુરુષતિ સ્વસતોષ્ય નસ્તઃ. શ્લોકાર્થ. મારા યજ્ઞમાં હયશીર્ષ નામના ભગવાન પ્રગટ થયા. તે સુવર્ણના રંગના છંદોમય યજ્ઞમય અખિલ દેવતાના આત્મા સાક્ષાત યજ્ઞ પુરુષ હતા. શ્વાસ મુકતા આમના નાકમાંથી સુંદર વાણીઓ નીકળતી. હવે આ સુબોધિનીજી હયગ્રીવ મુકુટ અને કુંડલ રૂપ છે. હયશીર્ષ જે અહીંયા હયશીર્ષ નામા એ જે કહી રહ્યા છે, તો હયગ્રીવ જે છે એ મુકુટ અને કુંડલ રૂપ છે. એ બ્રહ્મ વિદ્યાની પ્રવૃત્તિ કરાવનાર હોવાથી બંને રૂપ વાળા છે. બંને રૂપ એટલે હયગ્રીવ એને સમજાવે છે. 1 નંબર. બંને રૂપ એટલે હય એટલે અશ્વ અને મનુષ્ય બંને રૂપ વાળા છે. કેમ કે બ્રહ્મ વિદ્યાની પ્રવૃત્તિ કરાવે છે, તો એ પ્રકારનો આ હયશીર્ષ અવતાર છે. અશ્વનું શિર મુકુટ છે. અહીંયા જે હયગ્રીવ કહ્યું એમાં મુકુટ, તો એ અશ્વનું શિર છે. પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ દેહ 2 કુંડલ છે. અને જે પહેલી જે પંક્તિમાં મુકુટ એટલે શિર, અશ્વનું શિર કહ્યું, અને જે કુંડલ છે 2 એ પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ દેહ છે. સાંખ્ય અને યોગનો આધાર થયેલ મનુષ્યનો દેહ છે, કારણ કે એ હયગ્રીવ અગ્નિથી થઈ શકે તેવા કર્મમાં પ્રકટ થયેલા. સાંખ્ય અને યોગનો આધાર જે મનુષ્યનો દેહ છે એ છે. કેમ કે હયગ્રીવ જે છે એ યજ્ઞ કર્મથી પ્રકટ થયેલા છે. કુંડલ વગેરે પણ એવી રીતે પ્રકટ થયેલા. એ જ 3 રૂપો કહે છે. છંદોમય અને મખોમય 2 કુંડલ, અખિલ દેવતા રૂપ મુકુટ. તો છંદોમય અને મખોમય 2 કુંડલો અને અખિલ દેવતા જે છે એ મુકુટ, એ રીતે 3 રૂપ કહ્યા. અખિલા ન્યૂન નથી તેવા જે બ્રહ્મા વગેરે દેવો ભગવાનના મસ્તક પારમેષ્ઠ્ય ઉપર રહેલા તે મુકુટ હયગ્રીવથી જે કરવામાં આવે છે તે સર્વ કુંડલો અને મુકુટનું કાર્ય છે. તેમનું સ્વરૂપ બ્રહ્મા જણાવે છે. હવે બ્રહ્માજી જે અવતારનો નિરૂપણ કરી રહ્યા છે એમાં હયશીર્ષ સ્વરૂપને બ્રહ્માજી જણાવે છે કે સર્વ કુંડલ અને મુકુટનું જે કાર્ય છે તે આ હયગ્રીવથી જે કરવામાં આવે છે તે છે. મારા સત્રે એટલે યજ્ઞમાં આસ પ્રકટ થયેલ એ પ્રસિદ્ધ હયગ્રીવ ભગવાન જ હતા. બ્રહ્માજી કહે છે કે એમના અહીંયા બ્રહ્માજી જણાઈ રહ્યું છે મારાથી, કે કેમ કે બ્રહ્મા અંતર્યામીના પ્રાકટ્યનો પ્રકાર કહી રહ્યા છે એટલે એવું સમજાય છે. તો બ્રહ્મા જે છે એ કહી રહ્યા છે કે યજ્ઞમાં જે પ્રકટ થયેલા એ પ્રસિદ્ધ હયગ્રીવ ભગવાન જ હતા. દૈત્ય હયગ્રીવનો નાશ કરવા અને કિમપુરુષ વગેરે રૂપ
રૂપના એ ન હતા એમ જણાવવા ભગવાન કહેલું છે. અહીંયા આગળ જે ભગવાન હયશીર્ષ નામા સાક્ષાત આ જે ભગવાન પદ લગાડ્યું એનાથી અહીંયા આગળ જે હયગ્રીવ નામનો દૈત્ય હતો એની પણ વાત નથી અને કોઈ કિમપુરુષ વગેરે પણ નથી. તો આ હયગ્રીવ ભગવાન છે જે એમના યજ્ઞમાં પ્રકટ થયા હતા, એ પ્રસિદ્ધ ભગવાન છે એમ બ્રહ્માજી કહી રહ્યા છે. કારણ કે ભગવાન વિના બીજો કોઈ યજ્ઞમાં પ્રકટ થવા યોગ્ય નથી. કેમ કે બીજા કોઈનું એવું સામર્થ્ય જ નથી કે જે યજ્ઞથી પ્રકટ થઈ શકે. કારણ કે હયશીર્ષ જ સાક્ષાત યજ્ઞ પુરુષ સર્વ યજ્ઞના અધિષ્ઠાતા દેવ છે. કારણ કે તપનીય વર્ણ તપનીય વાળો રંગ છે જેમનો તેવા છે. તપનીયને સમજાવે છે કે સુવર્ણ યજ્ઞ પણ અગ્નિથી થઈ શકે તેવો હોવાથી તપનીય વર્ણ છે જેનો તેવા છે. હયગ્રીવ ભગવાનનું સ્વરૂપ કેવું છે? તો તપનીય વર્ણ, એવું સુવર્ણ, એવું તપ્ત સુવર્ણ હોય અગ્નિ સ્વરૂપનું, કેમ કે અગ્નિથી પ્રગટ થયા છે એવું એમનું સ્વરૂપ છે. છંદોમય એટલે વેદરૂપ, મખમય એટલે યજ્ઞરૂપ, અખિલ દેવતા રૂપ એટલે પ્રમાણ પ્રમેય સાધન અને ફલ બનેલા એ હતા એવો અર્થ છે. કારણ કે અખિલ દેવતાઓ સાધન, આત્મા ફલ છે. અહીંયા આગળ જે ભગવાનને વેદરૂપ કયા, છંદોમય એટલે વેદરૂપ, યજ્ઞરૂપથી મખમય કયા, અને વળી જે પણ બધા અખિલ જેટલા દેવતાઓ છે એ બધા સાધન, પણ આત્મા જે ફલ છે એ ફલરૂપ ભગવાન છે. અને ભગવાન કેવા છે? તો પ્રમાણ પ્રમેય સાધન અને ફલરૂપ બન્યા એવા ભગવાન છે. સુંદર વાણીઓ નીકળતી શબ્દોથી અવતારનું પ્રયોજન કહેલું છે. અવતાર ધારણ કરવાનું પ્રયોજન શું? તો વાણી. એવી સુંદર વાણી નીકળી રહી હતી. સુંદર વાણીઓ વેદના લક્ષણ રૂપ નસ્તઃ, નાકમાંથી સ્વસતઃ, શ્વાસ કાઢતા હોય ત્યારે નીકળતી સુંદર વાણીઓ પ્રકાશતા મોટા રત્નો જ છે. એટલે પ્રભુના જે નિશ્વાસ છે એ રૂપે આ વેદમયી વાણી એમાંથી પ્રકટ થઈ રહી છે. જે અહીંયા જે એમ કહીએ છીએ કે વેદો ભગવાનના અપૌરુષેય છે અને ભગવાનના નિશ્વાસ રૂપ છે, તો એ જ તાત્પર્ય અહીંયા જે સમજાવી રહ્યા છે, આ જ હયશીર્ષ અવતાર અંતર્ગત અહીંયા જે સમજાવ્યું સુબોધિનીમાં, એનાથી જ એ સમજાય ને જે એમ પૂછવું હતું. તેમાં શું મને સમજાયું નહીં પ્રશ્ન. અહીંયા જે હયશીર્ષ ભગવાનના નિરૂપણ અંતર્ગત જે કહ્યું ને કે એમ એ જયારે શ્વાસ લેતા ત્યારે વાણી નીકળતી, તો સુંદર વાણીઓ વેદના લક્ષણ રૂપ. તો આપણે જે વેદ માટે એમ કહીએ છીએ કે વેદ અપૌરુષેય છે અને ભગવાનના નિશ્વાસ રૂપે છે, તો આનાથી એ તાત્પર્ય સમજી શકાય ને એમ. બે એક જ વાત છે ને એમ પૂછવું છે. હા, એટલે આ તો એક વખત પ્રકટ થઈ ગયા પછી વેદોનું અપહરણ થઈ ગયું અને પુનઃ એ વેદોને પ્રકટ કર્યા તેની વાત છે. જી જી હવે આ વધારે સ્પષ્ટ થયું. જી, આ શ્લોક પણ અહીંયા સંપન્ન થયો. હવે એક શ્લોક રહ્યો છે. હા જી, દંડવત પ્રણામ. અહીંયા સેકન્ડ પેરેગ્રાફમાં કહ્યું કે મુકુટ હયગ્રીવથી જે કરવામાં આવે છે તે સર્વ કુંડલો અને મુકુટનું કાર્ય છે. તો કાર્ય શું છે? હયગ્રીવ અવતારનું વર્ણન આપ્યું લાસ્ટ પેરેગ્રાફમાં, પણ એમણે શું કર્યું એ બહુ સમજ ન પડી. ખાલી આ વાસ મુકતા સુંદર વાણી નીકળતી, પણ આ મુકુટ અને કુંડલનું શું કહેવા માંગે છે એ ન સમજ પડી. અહીંયા જે સૌથી શરૂઆતમાં સુબોધિનીમાં કહ્યું ને કે આ જે એ બસ આમને પૂછ્યું ને એમાં એ છેલ્લી 3 લાઈનો મને પણ નહીં સમજાઈ. એ જ 3 રૂપો કહે છે ને પછી એમાં અખિલ દેવતા રૂપ મુકુટ છે ને ત્યાંથી લઈને એમનું સ્વરૂપ બ્રહ્મા જણાવે છે. એ 3 લાઈનો મને પણ ન સમજાય. સોરી. હા, એટલે વધારે તો સ્પષ્ટ એ વિષય નથી થઈ રહ્યો મને પણ અહીંયા જે હયગ્રીવ મુકટ અને કુંડલ રૂપ છે અને મુકુટને શિર બતાવ્યું, અશ્વનું શિર,
અને જે આ હયગ્રીવ અવતાર છે એ અશ્વ અને મનુષ્યનો દેહ એવી રીતે થયેલો છે. તો જો મુકુટ છે એ શિર રૂપ છે અને પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ દેહ જે છે એ 2 કુંડલો છે. તો સર્વ કુંડલ અને મુકુટનું કાર્ય આટલું એનાથી સમજાય છે. પણ કઈ જ્ઞાન કાંડ અને પૂર્વકાંડ સાથે એટલે ક્રિયા યજ્ઞ અને જ્ઞાન સાથેનો કઈ સંદર્ભ હોય તો મને વધારે સ્પષ્ટ નથી થઈ ગયું. જે આપ हाँ, और कोઈને કંઈ કહેવું હોય આ વિશે? એટલે બ્રહ્માના યજ્ઞમાં આમનો આવિર્ભાવ થયો છે એ વાત કરી રહ્યા છે, અને તે વખતે એમના શ્રીમુખમાંથી જે નિશ્વાસ નીકળી રહ્યો છે તે વેદમય હતો. એ અહીંયા મુખ્ય રૂપથી નિરૂપણ કરવું છે. અને જે હયગ્રીવ છે એ ભગવાનના કિરીટ અને કુંડલના અવતાર છે. તો જે બ્રહ્મવિદ્યા છે એ શીર્ષસ્થ છે, એટલે મુકુટસ્થાની છે. કર્મ છે યોગ, કર્મનું પ્રવર્તક યોગ માર્ગ છે, નિવૃત્તિ પરક સાંખ્ય માર્ગ છે. એને અહીંયા કુંડલ રૂપ કયા છે. અને મધ્યમાં આ અગ્નિ જે છે અવતાર છે એ અગ્નિ સાધ્ય છે, તે અગ્નિમાં આ પ્રકટ થયું છે. એટલે પુરન મહારત્ન કિરીટ કુંડલ એટલો જે શ્લોકના અંશ છે એનો આ અવતાર બતાવી રહ્યા છે. 2:9 પ્રકાશતા મોટા રત્નો વાળા મુકુટ અને કુંડલ વાળા. તો કુંડલો 2 તરફ છે, મધ્યમાં મુકુંડ છે. એટલે જ્ઞાન હા બોલો. હા, એટલે હું એવું સમજી આપે કયા પછી કે આ અવતારથી જ્ઞાન અને ક્રિયા યોગ એ બધાનું પ્રવર્તન થયું એવું કંઈ કહી રહ્યા છો? હા, એટલે જ મૂળ શ્લોકમાં જુઓ ને કે મારા યજ્ઞમાં આ હિરણમય યજ્ઞ પુરુષ હયગ્રીવ એ રૂપથી ભગવાન પ્રકટ થયા. એ વેદમય છે, યજ્ઞમય છે. અને બધા દેવતાઓના એ આત્મા છે, અખિલ દેવાત્મા. એમના નાસામાંથી જે શ્વાસ નીકળી રહ્યા છે એ વેદ રૂપ વાણી પેદા થઈ. તો છંદોમયો મખમયો અખિલ દેવાત્મા દેવતાત્મા. આ 3 વિશેષણ જે છે એને એની આ સ્પષ્ટતા કરી છે. તો છંદોમય અને મખમય છે એ 2 કુંડલ થયા, અને અખિલ દેવતામય છે એ મુકુટ થયું. હા, જે થયું પણ સરસ થયું. પ્રણામ છે. જે સમજાયું. આગળ 12મો શ્લોક કરી લો. હવે આગળ 12મો શ્લોક 221 પાનું. એ પ્રમાણે મુકુટ અને કુંડલોનું નિરૂપણ કરીને વિકાસ પામેલા કમલરૂપ હૃદયના કોષરૂપ ગૃહમાં યોગેશ્વરોએ સ્થાપન કરેલું છે પાદ પલ્લવ જેમનું 2:10 તે સ્વરૂપનું નીચેના શ્લોકમાં નિરૂપણ કરે છે. એમાં 2 શ્લોકમાં ઉન્નિદ્રહૃત પંકજ કર્ણિકાલયે આ જે નિરૂપણ કરેલું છે એનું હવે નિરૂપણ થઈ રહ્યું છે. મત્સ્ય યુગાંત સમયે મનુનોપલબ્ધ ટોણીમયો નિખિલ જીવ નિકાય કેતઃ વિસ્રંશિતાનુરુભયે સલિલે મુખાન્મે આદાય તત્ર વિજહારઃ વેદમાર્ગાન. શ્લોકાર્થ. યુગના અંતના સમયે
પૃથ્વીમય સર્વજીવોના સમૂહના સ્થાનરૂપ મનુએ જોયેલા મત્સ્યે ઘણો ભય થતા મારા મુખમાંથી જલમાં પડી ગયેલા વેદ માર્ગોને લઈને અહો એમાં વિહાર કર્યો. એના અહીંયા આગળ મત્સ્ય રૂપનું નિરૂપણ આવશે. એના સુબોધિનીમાં કે છે મત્સ્ય પલ્લવ રૂપ છે. 1 નંબરની ફૂટનોટ. મત્સ્ય પૃથ્વીમય હોવાથી ચરણ રૂપ હોવાનું સ્પષ્ટ છે. તેથી આકાર સમાન હોવાનું, એ નૌકારૂપ હોવાનું અહીંથી સિદ્ધ કરેલ છે. અહીંયા જે મત્સ્ય છે એ પલ્લવ રૂપ છે એમ કહ્યું, પણ મત્સ્ય પૃથ્વીમય એની સાથે સાથે ચરણરૂપ હોવાનું જે કહ્યું, અને મત્સ્ય અને ચરણરૂપ એનો આકાર સમાન હોવાનું થી નૌકારૂપ હોવાનું સિદ્ધ કરેલું છે. એટલે જેમ પ્રભુના ચરણારવિંદ આશ્રયનું સ્થાન છે એ રીતે મત્સ્ય છે આશ્રયનું સ્થાન બને એ રૂપમાં નૌકારૂપ હોવાનું અહીંથી સિદ્ધ કરે છે. એવું હોય તો એટલું સમજાય છે, પણ એનાથી વધારે જે અહીંયા મત્સ્યને પૃથ્વીમય હોવાથી ચરણરૂપ હોવાનું જે કહ્યું એ થોડું સ્પષ્ટ નથી થતું. શ્લોક સમાપન પર કરાવશો તે કે હમણાં કરી? જી આગળ સુબોધિનીજીમાં સત્યવ્રત વગેરે શિષ્યો હોવાથી એમણે ભગવાન ગુરુનું પાદરૂપ નામનું હૃદયમાં સ્થાપન કર્યું. સત્યવ્રત વગેરે જે છે એમણે ભગવાન જે ગુરુનું જે જ્ઞાનરૂપ પાદરૂપ નાવ છે એનું હૃદયમાં સ્થાપન કર્યું. યુગના અંતના પ્રલયના સમયે દ્રવિડના રાજા સત્યવ્રત મનુએ જોયેલ. યુગનો અંત હતો એ સમયે જે સત્યવ્રત કરીને જે મનુ છે એણે આ મત્સ્યને જોયું. મનુ એ ભવિષ્યમાં પ્રાપ્ત થવાનું નામ છે, કારણ કે એ મત્સ્યની કૃપાથી જ એ મનુ થવાના હતા. મત્સ્યની કૃપાથી એ હર યુગાંતે જે મનુ બદલાય છે, તો એ મનુ હવે ના ભવિષ્યમાં એ મનુ થવાના હતા સત્યવ્રત રાજા, એટલે મત્સ્યની કૃપાથી એ મનુ થવાના હતા એ કહ્યું. એ મનુએ જોયા, આ મત્સ્યને એ મનુએ જોયું. પ્રથમ એમની અંજલિના જલમાં મત્સ્ય પ્રકટ થયા. એ મત્સ્યની ઉત્પત્તિ કહેલી ન હોવાથી જોયેલા એમ કહેલું છે. મનુએ જે મત્સ્યને જોયું એ જે જોયેલા એમ જે કહ્યું, તો કે છે અંજલિના જલમાં એમણે જે હાથમાં અંજલિ ભરી જલની અને એમાં એણે એ મત્સ્યને જોયેલા એમ કહ્યું. પૃથ્વીમય શબ્દથી એ પાદ હોવાનું કહેલું છે, કારણ કે પૃથ્વીમય હતા. પૃથ્વીમય જે અહીંયા શબ્દ કયો છે એનાથી પાદ છે, કેમ કે પૃથ્વીમય છે. આ થોડુંક નથી સ્પષ્ટ કર્યું. તેથી જ એમણે આધ્યાત્મિક પૃથ્વીનું વહન કરેલ, કારણ કે નાવરૂપ પૃથ્વી તારનારી છે. તેથી જ ચરણ પાદ નાવ છે. વળી ભગવાનનું ચરણ સર્વ ભક્તોનો આશ્રય છે એ અર્થ સર્વ જીવોના સમૂહના સ્થાનરૂપ શબ્દથી કહેલું છે. ભગવાનનું ચરણારવિંદ કેવું છે, તો સર્વ ભક્તોનો આશ્રય રૂપ છે, અને સર્વ જીવોના સમૂહના સ્થાન રૂપ એટલે કે ભક્તોનું આશ્રય સ્થાન. નિખિલાહા, જે જીવો વિષયોથી ખંડિત ન થયેલા સંપૂર્ણ જીવો, તેઓનો નિકાય સમૂહ, તેનું કેતઃ સ્થાન હતા. જે જીવો છે એ કેવા, તો કે છે વિષયોથી ખંડિત ન થયેલા જેટલા પણ જીવો છે એનો સમૂહ અને એનું સ્થાન એ ભગવાનના ચરણારવિંદ. કારણ કે સર્વ બીજો અને ઋષિઓ એ સમયે નૌકામાં રહેલા. આ જ ચરણનું સ્વરૂપ છે. એ નૌકામાં કોણ હતું? સર્વ બીજ, જે હવેના સૃષ્ટિ માટે જરૂરી છે તે સર્વ બીજ અને ઋષિ એ આ નૌકામાં વિરાજમાન હતા. આ જ ચરણનું સ્વરૂપ છે. તેથી જ સંસાર રૂપ સમુદ્રને તારવામાં એ નાવ છે. તો ભગવાનના ચરણારવિંદ કેવા છે? તો સંસાર રૂપ સમુદ્રને તરવા માટેની નૌકા. એમના અવતારનું ચરિત્ર કહે છે કે ઘણો ભય થતા બ્રહ્માને થયેલ ભયથી એમના મુખમાંથી પડી ગયેલા વેદોને હયગ્રીવ નામનો દાનવોનો રાજા પાસે હતો તે લઈ ગયો. બ્રહ્માજીને જયારે ઘણો ભય થયો, એટલે આ મત્સ્ય અવતારનું ચરિત્ર હવે કહે છે કે ઘણો ભય થયો એ સમયે વેદો સરી પડ્યા બ્રહ્માના મુખથી, અને એને હયગ્રીવ નામનો દાનવ ત્યાં પાસે હતો તો એને લઈ લીધા. વેદોને એણે લીધા. એણે હણીને એની પાસેથી લઈ લાવીને ત્યાં જલમાં અહો વિહાર કર્યો.
એ જે હયગ્રીવ નામનો જે દાનવ હતો એની પાસેથી એ વેદોને લાવ્યા, એને હણ્યો અને પછી એમાં જલમાં એ મત્સ્યએ વિહાર કર્યો. વેદ માર્ગોને શબ્દથી એમ જણાવેલ છે કે બીજા પણ જ્ઞાન અને ભક્તિ સિદ્ધ કરનારા વેદો એની પાસેથી જ નીકળ્યા. હ શબ્દ પ્રસિદ્ધિ અથવા આશ્ચર્ય જણાવનારો છે. વિજહાર હ વેદ માર્ગાન, તો જે વેદ માર્ગાન કહ્યું એ વેદ માર્ગાનથી એમ કહ્યું કે એકલા આ બ્રહ્માથી જે સરી પડ્યા એ જ વેદો નહીં, બીજા પણ જ્ઞાન અને ભક્તિને સિદ્ધ કરનારા વેદ એમની પાસેથી મળ્યા. કોની? એ હયગ્રીવ દાનવ પાસેથી મળ્યા. અને હ શબ્દ આશ્ચર્ય દર્શાવનારો છે. તેથી જ શિષ્યોના હૃદયો વેદના માર્ગોને લીધે વિકાસ પામે છે. એની 2 નંબરની ફૂટનોટ. મત્સ્યનું ચરિત્ર વિકાસ પામેલા કમલના કોષરૂપ ગ્રહ જેવું હોવાનું આથી જણાવેલું છે. મત્સ્યનું ચરિત્ર કેવું છે? તો વિકાસ પામેલા કમલરૂપ હૃદયના કોષરૂપ એવું જે એનું સ્વરૂપ બતાવ્યું છે એને અહીંયા આગળ સમજાવે છે કે જે શિષ્યોના હૃદયો છે એ વેદના માર્ગોને લીધે વિકાસ પામે છે. યજ્ઞમાં ઉપયોગી વેદોનો હયગ્રીવે ઉદ્ધાર કરેલો, પરંતુ સર્વને ઉપયોગી વેદોનો તો મત્સ્યે ઉદ્ધાર કર્યો એટલો ભેદ છે. એની ફૂટનોટ છે 3 નંબરની. આ બહુવચનથી માર્ગ સંબંધી બહુવચન જણાવેલ છે. વેદ માર્ગાન, આ જે બહુવચન છે એનાથી શું જણાવી રહ્યા છે કે યજ્ઞ ઉપયોગી જે વેદ છે એનો તો હયગ્રીવે ઉદ્ધાર કર્યો, જે ગયા શ્લોકમાં આપણે જોયું એ રીતે. પણ જે સર્વ ઉપયોગી વેદો જે છે, જે બીજા પણ ભક્તિ અને જ્ઞાન સંબંધી બીજા પણ વેદો એની પાસેથી પ્રાપ્ત થયા, તો એ વેદોનો મત્સ્યએ ઉદ્ધાર કર્યો. આટલો ભેદ આ 2 અવતાર અંતર્ગત બતાવી રહ્યા છે અહીંયા આગળ. અહીંયા 12મો શ્લોક અને મારું નિરૂપણ પણ સંપન્ન થયું છે. પણ આ જે અહીંયા વાત કહી ને કે મત્સ્ય પલ્લવ રૂપ છે અને એની 1 નંબરની ફૂટનોટ, તો એને ભગવાનના ચરણારવિંદ આશ્રય સ્થાન એ રીતે પણ જો સમજીએ તો પણ એકદમ બહુ સારી રીતે હજુ મત્સ્યને પૃથ્વીમય, એની સાથે ચરણરૂપ, આ થોડું સ્પષ્ટ નથી થઈ રહ્યું છે, એ સમજવું. તો આ 2:10 જે કહ્યું છે ને એ પલ્લવ રૂપ એને અહીંયા જણાવી રહ્યા છે, એટલે એનો અવતાર છે પાદ પલ્લવનો. પાદ પલ્લવનો અવતાર તો પછી એને એટલે પૃથ્વીમય, મત્સ્ય પૃથ્વીમય હોવાથી અને એનો આકાર પણ સમાન હોવાથી આ થોડું આકૃતિ સામે જે પણ સામ્ય છે એ બતાવી રહ્યા છે. આકૃતિ સામે પણ છે. ચરણ અને પલ્લવ. ચરણ છે પૃથ્વી સ્થાની છે. પૃથ્વીમય શબ્દથી એ ભગવાનના પાદ હોવાનું કહેલું છે, કારણ કે પૃથ્વીમય હતા અને તેથી જ એમણે આધ્યાત્મિક પૃથ્વીનું વહન કરે. એટલે ચરણ છે એ નાવ છે, નૌકા છે, જે બધાનો આશ્રય છે. એટલે ભગવાનના જે ચરણ રૂપ છે એના એ પૃથ્વીમય છે અને એટલા જ માટે મત્સ્યને પૃથ્વીમય કહી રહ્યા છે ને, એ જ રીતે ને. જી જી સંપન્ન થયું છે. જય દંડવત પ્રણામ. સુબોધિનીમાં પહેલી લાઈન છે ને કે એ ભગવાન ગુરુનું જ્ઞાનરૂપ પાદરૂપ નાવનું હૃદયમાં સ્થાપન કર્યું. તો આ ભગવાન ગુરુનું જ્ઞાનરૂપ પાદરૂપ એટલે શું લેવાનું તેને સમજાવી દેજો. દંડવત પ્રણામ. વેદ વગેરે જે છે એ વેદને એમણે એમના નિશ્વાસ છે ભગવાનના. ભગવાન ગુરુ રૂપ પણ છે, તો ભગવાન ગુરુનું અને જ્ઞાન રૂપ પાદ રૂપ નાવનું, અને ભગવાન ગુરુ રૂપ છે અને જે ભગવાનના ચરણ છે તો જ્ઞાન રૂપ અને ચરણ સ્થાનીય એ નાવ એનું હૃદયમાં સ્થાપન કર્યું. સત્યવત વગેરે શિષ્ય છે અને ભગવાન એમના ગુરુ છે, તો એમણે એવા ગુરુનું અને એમના ચરણારવિંદ કેવા છે તો જ્ઞાનરૂપ એનું હૃદયમાં
સ્થાપન કર્યું એ અહીંયા આગળ કહી રહ્યા હોય એટલું સમજાય છે દીકરા? જે આમાં જે તો સમજાયું હો. દંડવત પ્રણામ. હા, ઓર કોઈને કંઈ કરવું હોય સમાધાન? બીજો પ્રશ્ન છે એ પૂછો. નહીં, આ થઈ જવાનું ચાલુ છે. હા, સત્યવ્રત વગેરેને અહીંયા શિષ્યો કયા છે? અને 2:10 જે અંશથી આ નામનું અવતારનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે એ અંશ છે ઉન્નિદ્ર હૃત્પંકજ કર્ણિકાલયે યોગેશ્વરા સ્થાપિત પાદ પલ્લવમ રૂપમ. તો વિકાસ પામેલા હૃદય કમલરૂપ ઉન્નિદ્ર હૃત્પંકજ એના હૃદયના કોષરૂપ ગ્રહમાં યોગેશ્વરોએ સ્થાપન કરેલું છે પાદ પલ્લવ જેમનું. કે યોગેશ્વરોના હૃદય કમલમાં વિકસિત જે કમલ હૃદય કમલ છે એમાં યોગેશ્વરોએ જેમના ચરણોને સ્થાપિત કર્યા છે એવા જે ભગવાન, એને લઈને આ નિરૂપણ કરી રહ્યા છે કે આમના સત્યવ્રત રાજા વગેરે છે એ બધા શિષ્યો હતા. તો ભગવાન ગુરુ થયા. એવા ગુરુ ભગવાનના ચરણોનું હૃદયમાં જેમણે સ્થાપન કર્યું છે. બીજું કંઈ હોય તો હું આ સંબંધી પૂછતી હતી જે 2:10 જે વર્ડિંગ્સ છે કે વિકાસ પામેલા કમલરૂપ હૃદયમાં જે કોષ, એમાં જે આલયમ એટલે સૂર્ય ચંદ્ર વાયુ અગ્નિ જેમાં જઈ ન શકે તેવું ગૃહ, તેવા ગૃહમાં યોગેશ્વરે સર્વ તરફ સ્થાપન કરેલું છે પાદ પલ્લવ જેમનું. એટલે આપણે જ્યારે આ શ્લોક કર્યો તો ભગવાનના વિશેષણ તરીકે સમજ્યા હતા કે આવા જેમનું છે આવી રીતનું ભગવાનનું સ્વરૂપ, પણ એને અહીંયા મત્સ્ય સાથે હું રિલેટ નથી કરી શકતી. આ બધું વિચાર મત્સ્યનો આવ્યો પણ એની સાથે આ કેવી રીતે જોડી રહ્યા છે એ સમજ ન પડી. હા, એ તો ખરું સમાધાન. જી જી જી. એના માટે પહેલા એ જે પેજ નંબર 59 એના ઉપર જે બીજા અધ્યાયના 8મા શ્લોકના જે આભાસાર્થ છે એમાં એવી રીતે કહ્યું છે, સૌથી પહેલો પેરેગ્રાફ 59 પેજ પર, એવી રીતે સર્વ પરમાર્થનો નિશ્ચય કરીને ભક્તિ માર્ગને અનુસરીને ભગવાન વિષયનું એટલે ભગવાનનું શ્રવણ વગેરે સાધન કરવું એમ સાબિત થયું. એટલે ભક્તિ માર્ગ અનુસાર ભગવાનનું શ્રવણ આદિ કરવું એ થયું. આ સંબંધમાં કેટલાકના મત પ્રમાણે સર્વ પરમાર્થનો નિર્ણય વ્યર્થ છે. તો શું કરવું જોઈએ? એમને એવું લાગે છે તો શું કરવું જોઈએ? 4 ભુજાઓ વાળું માત્ર આનંદના કર ચરણ મુખ ઉદર વગેરે વાળું મુખ્ય ભગવાનનું સ્વરૂપ જાણીને એનું ભજન કરવું જોઈએ. તેથી ધારણામાં સ્થૂલ રૂપના સ્થાનમાં ભજન કરવા રૂપ ભગવાનનું આનંદ સ્વરૂપ મૂકે છે એ કહે છે. તો હવે જે અહીંયા આગળ આ 5મા અધ્યાયમાં 6થા અધ્યાયમાં નિરૂપણ કર્યા પછી 7મા અધ્યાયમાં જે બ્રહ્મા અંતર્યામીના પ્રાકટ્યનો પ્રકાર કહે છે, તો આ જે બીજા અધ્યાયના આ જે શ્લોક છે 8, 9, 10 અને એ શ્લોકમાં જે પણ કંઈક
વિશેષણો એ ભગવાનના અથવા તો ભગવાનના આભરણો આભૂષણો તેમના સ્વરૂપનું ત્યાં આગળ નિરૂપણ કર્યું છે. એ એક એક સ્વરૂપને અહીંયા આગળ એક એક અવતારો કેવી રીતે ભગવાને ધારણ કર્યા છે એને કહી રહ્યા છે. તો આ અવતાર જે છે એ અંતર્ગત મત્સ્ય અવતાર અંતર્ગત એ રીતે કહી રહ્યા છે કે પ્રભુના ચરણારવિંદ કેવા છે તો સર્વના આશ્રય સ્થાન, ભક્તોના આશ્રય સ્થાન રૂપ છે. એવી રીતે આ મત્સ્ય એ પણ આ પ્રકારે મનુ કે ઋષિઓને અને સર્વ બીજને જે પોતાનામાં આશ્રય આપ્યો એ પ્રકારે અહીંયા આગળ એનું નિરૂપણ કરી રહ્યા હોય એ રીતે જણાય છે જે કારણ કે અહીંયા આગળ જે અવતારોનું નિરૂપણ થઈ રહ્યું છે એ અવતારો ભજન કરવામાં ભગવાનના આનંદ સ્વરૂપ અંતર્ગત જેની પણ વાત થાય છે એ બધા અવતારો ઉપાસના માટેના એ રીતે જે સમજાય છે. વધારે વિશેષ સમજાવવા વિનંતી છે. હા, એટલે તમે જે આગળની વાત કરી એ હું સમજી ગઈ કે આ 5 શ્લોકના એક એક વિશેષણથી એક એક અવતાર છે. પણ જે આ 10મા શ્લોકનું વિશેષણ આખું વાંચીએ જે 3 લાઈનનું છે કે આવું ગ્રહ જેમાં સૂર્ય ચંદ્ર વાયુ અગ્નિ ન જઈ શકે એવા ગ્રહમાં યોગેશ્વરે ભગવાનના પાદ પલ્લવ સ્થાપન કર્યા છે. એવી રીતે જે આપણે વિશેષણ 10મા શ્લોકમાં જોયું અને અહીંયા જે મત્સ્ય કહી રહ્યા છે એ ચરણ રૂપ ને બધું પણ આની સાથે એક્ઝેક્ટલી કોરિલેટ નથી થઈ શકતું આ વિશેષણની સાથે મત્સ્ય સ્વરૂપ. એવો પ્રશ્ન છે. દંડવત પ્રણામ. જે મને અહીંયા એવું સમજાય છે કે જે અહીંયા બીજા નંબરની ફૂટનોટ છે ને એમાં કહ્યું છે કે મત્સ્યનું ચરિત્ર વિકાસ પામેલા એટલે કમલના કોષ રૂપ ગૃહ જેવું હોવાનું આથી જણાવે છે. એટલે અહીંયા જે વિશેષણ આપ્યું છે 2:10 કે વિકાસ પામેલા કમલરૂપ હૃદયના કોષરૂપ ગૃહમાં યોગેશ્વરોએ સ્થાપન કરેલું છે પાદ પલ્લવ જેમનું. તો હમણાં જે આપણને સમજાવ્યું ને કે મત્સ્ય પલ્લવ રૂપ છે, સત્યવ્રત વગેરે શિષ્યો છે અને ભગવાન ગુરુનું જ્ઞાનરૂપ પાદરૂપ નામનું હૃદયમાં સ્થાપન કર્યું. તો આ નાવ શું છે? જે ભગવાને ગુરુનું જ્ઞાનરૂપ પાદરૂપ પલ્લવ જે ભગવાનનું છે એવી નામનું હૃદયમાં સ્થાપન કર્યું. એટલે કે આ મત્સ્યનું ચરિત્ર એવું છે કે જેને માટે પ્રલય પછી જે હયગ્રીવ દાનવોનો રાજા જે લઈ ગયો તો આ વેદોને ચોરી ગયો તો એ જ્ઞાન અને ભક્તિ સિદ્ધ કરનારા વેદો છે એને પાસેથી એમને મળ્યા. તો આ જે શિષ્યોના હૃદયો છે તે વેદના માર્ગોને લીધે જે હૃદયો વિકાસ પામે છે. એટલા માટે આ જે વેદો છે એ જ્ઞાન ભક્તિ સિદ્ધ કરનારા છે. જે જ્ઞાનરૂપ પાદરૂપ નામનું સ્થાપન ભગવાને હૃદયમાં કર્યું છે. તો આ મત્સ્ય ચરિત્ર જ એટલા માટે છે કે જેણે વેદોનો ઉદ્ધાર કર્યો. જો વેદોનો ઉદ્ધાર કરે તો આ ગુરુનું જ્ઞાનરૂપ પાદરૂપ પલ્લવ જે નાવ છે એ હૃદયમાં આ લોકોના હૃદયમાં સ્થાપન થાય જે વિકાસ પામેલા. તો એ અર્થમાં અહીંયા જે સર્વને ઉપયોગી એવા વેદોનો ઉદ્ધાર કર્યો મત્સ્ય ભગવાને એના માટે અહીંયા મત્સ્ય ચરિત્ર બતાવ્યું છે. જેમ આગળમાં યજ્ઞમાં ઉપયોગી વેદોનો ઉદ્ધાર કર્યો હયગ્રીવ ભગવાને, એવી રીતે અહીંયા સર્વને વેદોનો ઉપયોગ થાય એ માટે મત્સ્ય ઉદ્ધાર કર્યો. એટલા માટે આ વિશેષણ આવી રહ્યું હોય ને જે એવું મને સમજાય છે. પ્રણામ જે. હા, આટલું તો ખબર પડી. પણ પછી આ જે વાત હતી કે એવું આલય 10માં કે સૂર્ય ચંદ્ર વાયુ અગ્નિ જઈ ન શકે એટલે આવું જે ગ્રહ છે તો એનું અહીંયા કઈ રીતે કોરિલેશન આવે આ શ્લોકમાં? એટલે બધું જ આની અંદર આવ્યું ને, જે કંઈ છે એ બધું જ આ વેદની અંદર છે. કારણ કે જે સૂર્ય ચંદ્ર જે કંઈ છે એ બધું પ્રભુ રૂપ છે. તો એ જ ગુરુનું જ્ઞાન રૂપ થયું ને. એટલે કે એ જ ભગવાને પોતાની જે શક્તિ પોતાની જે વાણી છે જે પોતાનું ચરિત્ર છે એ બધું વેદોમાં સ્થાપિત કર્યું છે. અને વેદોથી જ તો બધું બધાને જણાશે ભગવાનના સ્વરૂપનું નિરૂપણ. એ અર્થમાં મને સમજાઈ રહ્યું છે જે ભૂલ હોય તો સુધારવા વિનંતી જે. પ્રણામ જે.
હા, થોડું થોડું સમજ પડી છે, આવું જ કહેતા હોય તો. એવું છે કે દરેક વખતે સર્વાંશમાં અહીંયા સરખામણી કરવામાં આવતી હોય એવું આવશ્યક નથી. તો સૂર્યચંદ્ર વગેરેનો જ્યાં પ્રવેશ ન થઈ શકે એ તો ઠીક છે, એ અંશને તમે છોડી દો તો પણ કંઈ ફરક પડતો નથી. વાત તો ખાલી એટલી જ છે કે જેમના ચરણોનો આશ્રય આપણે લીધેલો છે એ જ મુખ્ય વાત અહીંયા કહેવાનું તાત્પર્ય છે. તો એ અંશને છોડી દો. અહીંયા એમ પણ એ વાતની કોઈ ચર્ચા નથી. હા, તો બરાબર છે, તો સ્પષ્ટ થઈ એટલે ગયું. ત્યાંથી અનનેસેસરી એ વસ્તુને અહીંયા લાવવાની કોઈ જરૂર નથી. હા, ઓકે, બરાબર. જે દંડવત પ્રણામ. નેક્સ્ટ મારે કરવાના છે, કરું? દંડવત અચ્છા, પ્રણામ. હા, કરો. હા, હા, જે દંડવત પ્રણામ. 13મો શ્લોક. હવે એની ઉત્થાનિકા લઈ રહી છું કે નીચેના શ્લોકમાં લક્ષ્મી જેમનું ચિહ્ન છે તે સ્વરૂપનું નિરૂપણ કરે છે. આપણે જે 2-2-10 જોતા આવ્યા છે એમાં ઉત્તરાર્ધમાં 60માં પેજ પર સી લક્ષ્મણમ જે મૂળમાં છે એ જ લક્ષ્મી ચિહ્ન રૂપનું સ્વરૂપનું અત્યારે કચ્છપ સ્વરૂપનું અહીંયા નિરૂપણ આવી રહ્યું છે. ક્ષીરોદ ધાવમર દાનવયુથ પાનમ ઉન્મત્થ મંથતામ અમૃત લબ્ધય આદિદેવઃ પૃષ્ઠેન કચ્છપ વપુઃ વિદધાર ગોત્રમ નિંદ્રાક્ષણો અદ્રી પરિવર્તત કષાણ કંડુઃ. શ્લોકાર્થ. દેવો અને દાનવોના સમૂહોનું રક્ષણ કરનારાઓ દૂધના સમુદ્રનું અમૃતની પ્રાપ્તિ માટે મંથન કરતા હતા. ત્યારે કાચબાના દેહવાળા નિંદ્રામાં આનંદ માનનાર પર્વતના ફરવાથી ખણાયેલ ચળવાળા આદિદેવે પર્વત પીઠ ઉપર ધારણ કરેલો. સુબોધિની. કુર્મે અમૃત સાથે લક્ષ્મી ઉત્પન્ન કરેલ. એની પહેલી ફૂટનોટ છે. કુર્મ શ્રી વત્સ લક્ષ્મીના ચિહ્નનો અવતાર હોવાનું અહીંથી સિદ્ધ કરે છે. એ જે પ્રભુના એના પર જે ચિહ્ન છે લક્ષ્મીજીનું, એટલે કે ભૃગુ ઋષિના પાદનું, એની સાથે અહીંયા સરખાવી રહ્યા છે. અને અહીંયા કુર્મ અવતારની સાથે એમાં જે સમુદ્ર મંથન થયું હતું ત્યારે અમૃત સાથે ત્યાં લક્ષ્મી ઉત્પન્ન કરેલ. હવે આગળ કે છે જેટલું કુર્મનું કાર્ય તેટલું શ્રી વત્સ લક્ષ્મીના ચિહ્નનું કાર્ય છે. એટલે આ કુર્મનું કાર્ય અને જે ભૃગુ ઋષિના જે પ્રભુની છાતી ઉપર જે ચિહ્ન થયું હતું લક્ષ્મી, એનું બંનેની સરખામણી કરે છે. એટલું જ કાર્ય આનું પણ છે. જેમ બ્રાહ્મણ ભૃગુના ચરણનો સ્પર્શ થયેલ તેવો મંદરનો સ્પર્શ હતો. એટલે ત્યાં આગળ જેમ ભૃગુ ઋષિ જે 3 દેવમાંથી કોણ એ પરીક્ષા કરવા માટે કોણ શ્રેષ્ઠ છે એ માટે જે ભૃગુ ઋષિ ગયા હતા પ્રભુ પાસે અને જે ચરણ લગાડ્યો હતો એમની વત્સ પર, ઈ જે છે ઈનો અહીંયા આગળ ઈ જે ચરણનો સ્પર્શ હતો અને અત્યારે જે કશ્યપ પ્રભુનો અવતાર છે તેને જે મંદર પર્વતનો જે સ્પર્શ થયો એ બે ઇક્વલ ગણાવી રહ્યા છે. જેમ સર્વ બ્રાહ્મણોએ વિચાર કરીને એ જણાવેલ તેમ સર્વ દેવો અને દાનવોએ મંદરને કુર્મ ઉપર મૂકેલ. એટલે ત્યારે જ્યારે બધા ઋષિઓએ સર્વ બ્રાહ્મણોએ જે વિચાર કરીને પછી ભૃગુ ઋષિને પરીક્ષા કરવા મોકલેલા, તેવી રીતે અત્યારે દેવો અને દાનવો મળીને જે સમુદ્ર મંથન કરવા માટે મંદર પર્વતને આ કુર્મ ઉપર મૂકેલ. જેવું મંદરનું ઘસાવું
તેવો શાસ્ત્રનો નિર્ણય. એટલે ત્યારે જે મંદર પર્વત જે કશ્યપ પ્રભુના અવતાર ઉપર મૂક્યું હતું સમુદ્ર મંથન કરવા માટે, એને જે ઘસાયું એવો શાસ્ત્રનો નિર્ણય. આ બહુ નથી ખબર પડતી મને કે તેવો શાસ્ત્રનો નિર્ણય એમાં શું કહેવા માંગે છે મહાપ્રભુજી. આગળ કરું છું કે દૂધના સમુદ્રમાં જે દેવ અને દાનવોના સમૂહનું રક્ષણ કરનારાઓ મથન કરતા હતા, તેઓ મથન કરતા હતા ત્યારે દેવોનો પક્ષપાત કરનાર આદિદેવી કાચબાના દેહવાળા કૂર્મ અવતારવાળા આદિદેવ ભગવાને અમૃતની પ્રાપ્તિ માટે પીઠ ઉપર મંદાર પર્વતને ધારણ કર્યો. એટલે જે સમુદ્ર મંથન વખતે એનું જે કશ્યપ રૂપે જે આદિદેવી સ્વરૂપે પ્રભુ પ્રગટ થયા હતા, એને અમૃત, એમનું પ્રયોજન હતું કે અમૃતની પ્રાપ્તિ કરાવી દેવોને આપવું. તો એટલા માટે પ્રભુએ એ મંથન માટે મંદાર પર્વત પોતાના પીઠ ઉપર ધારણ કર્યો. હવે કે છે ભગવાન કેમ એ પ્રમાણે ભારરૂપ ભારે મંદારને ધારણ કર્યો, એ સંબંધમાં શા માટે આવી રીતે મંદાર પર્વત પ્રભુએ ધારણ કર્યો, તો કહે છે કે નિંદ્રાક્ષણ, એટલે કે ઊંઘમાં આનંદ થતો હતો જેમને તેવા હતા. એટલે આ જે કાચબાના દેહવાળા જે પ્રભુ પ્રગટ થયા છે તે નિંદ્રામાં આનંદ માનનારા હતા, એટલે એમને એવા હતા. એ રીતે અહીંયા આગળ એટલા માટે એમણે મંદારને પર્વત ધારણ કર્યો અને ઊંઘવા માટે ધારણ કર્યો, અને તે પણ પાછો એમને ઊંઘવા માટે ધારણ કરે એવો અર્થ છે. આ વિપરીત કહો, અને આ તમે અહીંયાથી આજે ઊંઘવા માટે ધારણ કરેલ પર્વત તો તમે વિપરીત કહો છો, કારણ કે ઊંઘ આવતી હોય તે બધો ભાર ઉતારી નાખે. જો ઊંઘવું હોય તો ભાર લઈને ન ઊંઘે, કોઈ ભાર ઉતારીને સૂઈ જાય. એ સંબંધમાં કહે છે કે પર્વતના ફરવાથી ખણાયેલ ચળવાળા હતા. એટલે આ પર્વતના ફરવાથી જે પ્રભુ છે કૂર્મ રૂપે, તો એમને જે ચળ આવતી હતી તો એ ખણાયેલ ચળથી એમને સુખ થતું હતું, એવું કહેવા માંગે છે કે પર્વત ફરવાથી કષાણ એટલે ખણાતી હતી ચળ જેમની તેવા હતા. એટલે એમના એ જે પર્વત ફરતો હતો ને એમની ખણ ચડાતી હતી તો એનાથી એમને સુખ થતું હતું, તેથી ચણ ખણાય એ માટે પર્વત ધારણ કરેલો. એટલે ઉપર જે કીધું કે શા માટે એમણે આવા ભારરૂપ મંદારને ધારણ કર્યો, તો એની ચળ ખણાય એ માટે પર્વત ધારણ કરેલો એવો અર્થ છે. કારણ કે ચળ ખણવાથી સુખ થતા ઊંઘ આવે. એટલે જે ચળ તમારી કોઈ દૂર કરે તો તમે સુખેથી ઊંઘી શકો, એ માટે પ્રભુએ મંદાર પર્વત ધારણ કર્યો. હવે કે છે જેમ સર્વ દેવોને અમૃતનું પાન કરવાનું થઈ શકે એ માટે પર્વત ધારણ કરેલ, તેવી રીતે એટલે ત્યારે જેમ બધા દેવોને અમૃત મળે એ માટે એ પર્પઝથી પ્રભુએ પર્વત ધારણ કરેલો, એવી રીતે સર્વ ભ્રાંત પ્રાણીઓને સર્વ પુરુષાર્થ પ્રાપ્ત થાય એ માટે પરીક્ષા કરનાર બ્રાહ્મણનું ચરણ ભગવાને ધારણ કરેલ. એટલે જેમ અત્યારે પ્રભુએ જે પર્વત ધારણ કર્યો તો એવી જ રીતે બધા ભ્રાંત પ્રાણી જે છે એ લોકોને બી પોતાના પુરુષાર્થ પ્રાપ્ત થાય એ માટે પરીક્ષા કરનાર, એટલે ત્યારે જે ઋષિઓએ ભૃગુ ઋષિને મોકલ્યા હતા પરીક્ષા કરવા માટે, ત્યારે જે પ્રભુએ એમનું ઋષિનું ચરણ ધારણ કર્યું હતું, તો એ રીતે એ શા માટે કર્યું હતું, તો બધા પ્રાણીઓને પુરુષાર્થ પ્રાપ્ત થાય એ માટે ચરણ ભગવાને ધારણ કરેલું. જે 13મો શ્લોક અહીંયા પૂરું થયો. આ જે કે છે તેવો શાસ્ત્રનો નિર્ણય ઈ મને નથી સમજાઈ રહ્યું છે. આ જે શ્રેષ્ઠ દેવ કોણ છે એ વિષયમાં જે નિર્ણય થયો તે, અને બીજું આમાં જે ભૃગુચિહ્ન છે એ અને શ્રીલક્ષ્મ એ બે વસ્તુ એક નથી, એ અલગ છે. એટલે જે સમજાયું ને મને. તમે બેને એક જ માની રહ્યા છો એવું મને લાગ્યું, એટલે હું કહી રહ્યો છું કે એ બે અલગ વસ્તુ છે. હા, એટલે એ જે ભૃગુ ઋષિના જે પ્રભુએ વત્સ ઉપર લાત મારી હતી એ વાત નહીં લેવાની.
ના, એ નથી એમ કહી દઉં છું. બે વસ્તુ જુદી છે. અહીંયા તો કેવલ સામે બતાવી રહ્યા છે ને. તો છેલ્લી લાઈનમાં જે કીધું તેવી રીતે સર્વ ભ્રાંત પ્રાણીઓને સર્વ પુરુષાર્થ પ્રાપ્ત થાય એ માટે પરીક્ષા કરનાર બ્રાહ્મણનું ચરણ ભગવાને ધારણ કરેલું. તો બ્રાહ્મણ એટલે ભૃગુ ઋષિ જ લેવાનું ને? બરોબર છે, પણ એને આને કોઈ સંબંધ નથી. એટલે એ બે ચિહ્નો જુદા છે. સ્ત્રીલક્ષ્મમ કહ્યું છે ને. હા હા હા, જે સમજાય. એટલે બે ચિહ્ન અલગ છે. ઓકે. એટલે જેવી રીતે તેવી રીતે શ્રીલક્ષ્મણનું અહીંયા. હવે કુર્મ અને આ બંનેની અંદર સમાનતા શું છે એ અહીંયા જણાવી રહ્યા છે કે ત્યાં જેવી રીતે ચરણનો સ્પર્શ છે એવી રીતે અહીંયા મંદર પર્વત છે એનો સ્પર્શ છે. એમાં શ્લેષ પણ છે કે મંદર જેવા પર્વતનો સ્પર્શ પણ બ્રાહ્મણના પગના સ્પર્શ બરાબર એમને લાગ્યો છે. એ પણ વાત છે. અને જેવી રીતે ભૃગુના પ્રસંગમાં બધાએ વિચાર કરીને નિર્ણય કર્યો તેવી રીતે અહીંયા પણ દેવ દાનવોએ ભેગા થઈને કે આ કુર્મમાં મંદરનું નિરૂપણ કર્યું. તે જ રીતે ઘર્ષણ અને તે જ રીતે અહીંયા શાસ્ત્રાર્થ. જી જે સમજાયું. આ બે કમ્પેરિઝન બરાબર છે, કુર્મ અને આ જે મંદરનો સ્પર્શ. પણ કુર્મા સાથે આ લક્ષ્મી ચિહ્નનું કેવી રીતે કમ્પેરિઝન થયું? કારણ કે એક જ લાઈન લખી છે ને, જેટલું કાર્ય કુર્મનું તેટલું શ્રીવત્સ એટલે લક્ષ્મીના ચિહ્ન. પણ શું કાર્ય? અમૃત કાઢવાનું એવું? અમૃત. હા, અમૃત દેવોને અમૃત પાન કરાવવાનું પર્પઝ હતો ને અત્યારે કુર્મ અવતારનું. પ્રયોજન તો એ જ હતું. હા, એનું બરાબર. પણ અહીંયા લક્ષ્મીજીનું શું કાર્ય એ ચિહ્નનું કમ્પેરેટિવ સ્ટડી માટે? એ તો મને ફક્ત ચિહ્ન રૂપ લક્ષ્મી એટલું જ સમજાઈ રહ્યું છે ત્યાં જે કરે. અહીંયા પ્રભુના સ્વરૂપમાં કુર્મ અવતાર જે છે એ કુર્મને શ્રીવત્સ લક્ષણમ એ રીતે સમજવું જોઈએ એમ. તો અવતારના જો પ્લેસમેન્ટ આપણે કરીએ ભગવાનના વિરાટ સ્વરૂપની અંદર, અથવા તો જેનું ધ્યાનનું નિરૂપણ કરવામાં આવી રહ્યું છે એનું, તો એને શ્રીવત્સ સ્થાની મૂકી શકાય એમ તાત્પર્ય છે. કરું છે જે આગળનો શ્લોક. ને બીજું એ છે કે અહીંયા તો નહીં પણ કદાચ અન્યત્ર એ વાત આવશે કે આ જે ભૃગુ છે એ લક્ષ્મીના પિતા છે. હા, જે હિન્દીમાં આપ્યું છે કે આને ભૃગુલતા પણ કહે છે. સારું કરો. હા જી. આગળ 14મો શ્લોક કે નીચેના શ્લોકમાં કૌસ્તુભ રત્ન છે કંઠમાં જેમના, એ 2:10 જે કીધું છે કે કૌસ્તુભ રત્નક ધર, એ જે કીધું છે એ એની સાથે અહીંયા કૌસ્તુભ રત્ન છે કંઠમાં જેમના એવું નિરૂપણ કરે છે. તો 23 ઉરુભયઃ સ નૃસિંહરૂપં કૃત્વા ભ્રમદ ભ્રુકુટી દંષ્ટ્ર करालवक्रतं दैत्य इन्द्रम आसु गदया अभिपतन्तं आरादुरो निपात्य विददार नखे स्फुरन्तं. શ્લોકાર્થ. 3 લોકને પાલનારના ઘણા ભયનો નાશ કરનાર એમણે નૃસિંહનું રૂપ કરીને ભ્રમતી ભ્રુકુટી સાથેની દાઢોથી ભયંકર મુખવાળા
ગદા સાથે ઝડપથી સામે દોડી આવતા આમ તેમ ફરતા દૈત્યોના રાજાને દૂરથી સાથળ ઉપર પાડીને નખોથી ચીરી નાખ્યો. હવે અહીંયા નૃસિંહ સ્વરૂપ બતાડી રહ્યા છે, જેની સૂક્ષ્મ ધ્યાનમાં જે કેવું હતું તો ભ્રમતી ભ્રુકુટી સાથે દાઢોથી ભયંકર મુખવાળા એવા જે પ્રભુ છે એ નૃસિંહ રૂપનું અહીંયા વર્ણન છે કે નૃસિંહ કંઠમાં કૌસ્તુભ વાળા છે, એટલે કૌસ્તુભ મણિ જે છે પ્રભુના કંઠમાં એની સાથે નૃસિંહજીનું સ્વરૂપ સરખાવ્યું છે નૃસિંહ અવતારનું. જેમ કંઠ ઉપર ધારણ કરેલા કૌસ્તુભના કિરણો ખભા ઉપર પડેલા કેસર જેવા થાય, તેવી જ રીતે નૃસિંહ ભગવાનના કૌસ્તુભ રૂપ છે. ભગવાન કૌસ્તુભ રૂપ છે, એમાં પહેલી ફૂટનોટ છે, કારણ કે કૌસ્તુભની કિરણો અને સિંહના કેસરોમાં સ્કંદ ઉપર પાડવાનું સમાન છે. એટલે જે મને અહીંયા એવું સમજાય છે કે જે નૃસિંહ ભગવાનનું જે મુખારવિંદ છે એ સિંહના મુખવાળું છે, તો એવી રીતે જે કૌસ્તુભ મણિ જે છે એના ઈ કંઠ ઉપર ધારણ કર્યો છે અને એના કિરણો ખભા ઉપર પડેલ છે. એટલે આવી રીતે જે સિંહના મુખવાળા જે કેસર જેવા જે દેખાઈ રહ્યા છે એવા નૃસિંહ ભગવાનનું અહીંયા કૌસ્તુભ રૂપ સાથે સરખામણી કરી રહ્યા છે. ભગવાન કૌસ્તુભને કંઠ ઉપર જે ધારણ કરે છે, એટલે મૂળ રૂપમાં જે ભગવાન કૌસ્તુભને કંઠ ઉપર જે ધારણ કરે છે એનો પર્પઝ તે દૈત્યનો વધ કરવા અને ભક્તજનોનો ઉદ્ધાર કરવા કરે છે. કારણ કે બધાય ભગવદીય જીવો એટલે કે જીવનું સ્વચ્છ તત્વમણિ આમના કંઠ ઉપર છે. એટલે બધા જ આ કૌસ્તુભ મણિ જે છે પ્રભુ જે કંઠ ઉપર ધારણ કરે છે ત્યાં બધા જ આ ભગવદીયો જીવો રહેલા છે કે જે સ્વચ્છ તત્વ રૂપ મણિ આમના કંઠ ઉપર છે. એ વાક્ય પ્રમાણે કૌસ્તુભ રૂપ છે. એમાં બીજી ફૂટનોટ કહે છે કે અને કંઠમાં કૌસ્તુભને ભૂષણ માટે રાખેલ છે, એવું બીજું વાક્ય હોવાથી પછી કહે છે કૌસ્તુભ બંને પ્રકારનો છે. એટલે આવી રીતે કૌસ્તુભ ભૂષણ તરીકે બી છે અને અહીંયા બધા જે દેવી જીવો જે છે મીન્સ કે ભગવદીય ત્યાં એ રહેલા છે એવું મને સમજાય છે કે એ વાક્ય પ્રમાણે આ કૌસ્તુભ રૂપ છે. આ નૃસિંહ રૂપ જે છે એ પણ કૌસ્તુભ રૂપ છે. તેથી ભગવાન જો એમને હૃદય ઉપર ન રાખે, જો આવી રીતે એ જે ભગવદી જીવોને જો હૃદય ઉપર ન રાખે તો મૃત્યુના સાધન કર્મોથી એઓને મૃત્યુ ગળી જ જાય. તેથી મૃત્યુરૂપ હાથીને હણનાર નૃસિંહ પ્રહલાદનું રક્ષણ કરનાર અને એના વિરોધી હિરણ્યકશ્યપુને હણનાર થયા. એટલે જે આ જીવો છે ભગવદીય જીવો એ લોકોને જો આવી રીતે ધારણ ન કરે તો એમને મૃત્યુ ગળી જ જાય. કારણ કે એ મૃત્યુ કેવું છે તો મૃત્યુના સાધન કર્મોથી, એટલે એમના જે કર્મો જે છે એનાથી એમને મૃત્યુ ગળી જ જાય. તેથી મૃત્યુરૂપ હાથીને એટલે જે હાથીને હણનાર સિંહ જે છે હાથીને હણી શકે છે, એવી રીતે અહીંયા મૃત્યુરૂપ હાથીને હણનાર નૃસિંહ ભગવાનનું સ્વરૂપ જે છે ઈ પ્રહલાદનું રક્ષણ કરનાર, એ બે પર્પઝથી કે પ્રહલાદનું ભક્તનું રક્ષણ કરનાર અને જે એના વિરોધી છે હિરણ્યકશ્યપને હણનાર થયા. એટલે આ અવતારનું આ બે પ્રયોજન થયું. આગળ કહે છે 3 લોકનું રક્ષણ કરનારા દેવો એવોને જે ઘણો ભય હતો તેને હણનાર હોવાથી એ એવા કહેલ છે. એમાં ત્રીજી ફૂટનોટ કહે છે કે એવા એટલે એક પ્રકરણમાં કહેલ છે, પણ અહીંયા એટલું જ છે કે અહીંયા 3 લોકનું રક્ષણ કરનારા જે દેવો છે એ જે દેવોને જ્યારે હિરણ્યકશ્યપથી જે ભય થયો હતો કે હવે આને કોણ હણશે, એ દેવો જે પ્રભુ પાસે ગયા હતા એવોને જે ઘણો ભય હતો તેને હણનાર આ નૃસિંહ ભગવાન છે એવું અહીંયા કહેલ છે. એ ભગવાને નૃસિંહ રૂપ ધારણ કર્યું. એ જે દેવોનો ભય દૂર કરવા માટે ભગવાને
નૃસિંહ રૂપ ધારણ કર્યું, કારણ કે ભક્તો ગામમાં અને વનમાં રહેનારા બે પ્રકારના છે. બંને પ્રકારના ઉદ્ધાર કરવા બંને રૂપવાળા થયા. એટલે આ નૃસિંહ ભગવાનનું જે સ્વરૂપ છે એ સિંહ પ્લસ મનુષ્યનું જે થયું હતું એટલા માટે કે એ જે એમના ભક્તો જે છે એ ગામમાં પણ રહે છે, એટલે કે મનુષ્ય રૂપ જે ધારણ કર્યું હતું એ, અને જે વનમાં રહેનારા એટલે કે સિંહ રૂપ જે ધારણ કર્યું, સિંહ પ્લસ મનુષ્ય એ જે નૃસિંહ રૂપ બન્યા હતા, એવી રીતે અહીંયા બંને પ્રકારનાનો ઉદ્ધાર કરવા માટે આ બંને રૂપવાળા પ્રભુ થયા છે. કૌસ્તુભ પણ એવો જ છે, અને એ જ રીતે કૌસ્તુભ પણ આવી રીતે બંને કામ કરી શકે છે. ભ્રમણ કરતી જે બે ભ્રકુટીઓ તેઓ સાથેની દાઢો. હવે આ આખું નૃસિંહ ભગવાનનું સ્વરૂપનું વર્ણન છે કે જેમની ભ્રમણ કરતી જે બે ભ્રુકુટીઓ તેઓ સાથેની દાઢો, તેઓનાથી ભયંકર હતું મુખ જેમનું તેવા નૃસિંહ થયા. એટલે આ પ્રકારના સ્વરૂપનું વર્ણન છે. ભ્રુકુટીનું ભ્રમણ, હવે એમાં ભ્રુકુટીનું ભ્રમણ શું કરતું હતું, તો ખાઈ જવા આવેલા કાળને પાછો કાઢવા. ભ્રુકુટીનું ભ્રમણ જે હતું પ્રભુનું, એ આવી રીતે જે ખાઈ જવા આવેલ કાળ છે એને પાછો કાઢતા હતા ભ્રુકુટીનું ભ્રમણ કરીને, એ કાઢવા થયેલ. તે સાથેની જો દાઢો થાય, એટલે આની આ ભ્રુકુટીનું ભ્રમણ છે એની સાથે જો દાઢો થાય તો યમનો પણ પરાભવ થાય. એટલે પેલું જે કાલને પાછો કાઢે ને આ દાઢોથી યમનો પરાભવ કરે. તેથી જ મુખ ભયંકર થયેલ. એમાં ત્રીજી ફૂટનોટ છે એ જ કહી રહ્યા છે કે એવા એક પ્રકરણમાં, ત્રીજી ઉપર બી આવી અહીંયા પણ આવી, આ એક પ્રકરણનું નથી સમજાઈ રહ્યું, જે આગળ વર્ણન આવે છે ડિટેલમાં 7મા સ્કંદમાં, એનું હશે કદાચ. તો આવી રીતે એમનું મુખ ભયંકર થયેલ. આથી એમ સૂચવેલું છે કે જે કોઈ ભક્તના વિરોધી છે તેવું મુખ જઈને સર્વથા કોઈ રીતે પોતાનું કાર્ય કરશે નહીં. એટલે જે આવી રીતે ભક્તનો વિરોધી થઈને બેઠો છે એ જો એને આવા દર્શન થશે આવું ભયંકર, તો એ પોતાનું કાર્ય નહીં કરી શકે. તેથી જ ભક્તના વિરોધી દૈત્યોનો રાજા એટલે હિરણ્યકશ્યપ બીજો સાવધાન થાય નહીં એ માટે શીઘ્રમ તરત જ પ્રહાર કરવાની શક્તિવાળી ગદા સાથે સામેથી દોડી આવતો હતો. એટલે હિરણ્યકશ્યપ જે છે એ દૈત્યોનો રાજા, અને એ આવી રીતે પ્રભુની સામે પ્રહાર કરવા માટે ગદા સાથે સામેથી દોડી આવતો હતો. ત્યારે તેને આરાત એટલે કે દૂરથી જ સાથર ઉપર પાડીને આમ તેમ ફરતા એને દૈત્યને નખોથી ફાડી નાખ્યો. ત્યારે પ્રભુ એને દૂરથી જ એને સાથળ ઉપર પાડ્યો પોતાના, અને આમ તેમ ફરતા એટલે સ્ફુરંતમ જે કીધું છે એ આમ તેમ ફરતો હતો જે દૈત્ય, એને નખોથી ફાડી નાખ્યો. એની મુક્તિ ન થાય એ માટે નખોથી ફાડી નાખ્યો. એટલે નખનું કે નખથી જ કેમ ફાડ્યો, તો એને મુક્તિ નથી કરવી એટલા માટે. એને કામ ઉત્પન્ન થાય એ માટે સાથળ ઉપર પાડ્યો. હવે એને સાથળ ઉપર પાડ્યો એનું કે છે કે એને કામ ઉત્પન્ન થાય, અને આગળ એને તેથી પછી તે કામી રાવણ થયો. એટલે જે કામ ઉત્પન્ન થયો તો આગલો જન્મ એનો રાવણ તરીકે થયો. એટલે એને કામ ઉત્પન્ન થાય એટલા માટે જ પ્રભુ એને સાથળ ઉપર પાડ્યો. કારણ કે કૌસ્તુભ એવી જ રીતે ભક્તના વિરોધીનો સંસાર અને કામ સાથે સંબંધ કરાવે છે. એટલે જેવી રીતે કૌસ્તુભ જે છે એ ભક્તના જે વિરોધી હશે એને આ બે વસ્તુ સાથે એટલે કે તેમાં ફસાવી દેશે, સંસાર અને કામ સાથે. અને સ્ફુરંતમ એટલે કે આમ તેમ ફરતા, એ જે દૈત્ય આમ તેમ ફરતો હતો જેને પ્રભુએ પોતાના સાથળ ઉપર પાડીને એને નખોથી ફાડી નાખ્યો. જે 14મો શ્લોક પૂરો થયો. આમાં ફૂટનોટ થોડી આગળ પાછળ છે. જૂના લોકોએ એમની પાસે કંઈક આમાં ફેરફાર કરેલો હોય તો પછી નવેસરથી હું જોઈને ન સુધરાવું, નહીં તો સુધરાવી લો. પહેલાના આવર્તનમાં કંઈ સુધરાવેલું છે? કોઈ હાજર રહ્યું છે?
અને જે આ ત્રીજી ફૂટનોટમાં કહેવા શું માંગે છે કે એવા એક પ્રકરણમાં કહેલ છે જે 3 ની આના તો 2 પહેલાના ફૂટનોટ. આવર્તનમાં કોઈ હાજર રહ્યા હોય અને એમણે આમાં કોઈ સુધારો કરેલો છે કે કેમ? કઈ હા કે ના કહો કોઈ એકાદ જણો. ના જીજે, ના જીજે, આમાં નથી કોઈ કર્યો. હા સુધારો જીજે નથી મેં કર્યો. નથી કર્યો જીજે. લાસ્ટ ટાઈમ નથી કર્યો. હા નથી કર્યો. હા જીજે, પ્રણામ જીજે. આજે જ મેં એટલા છે નથી જે કર્યું સુધારો એટલા માટે નથી સુધાર. હા તો કરી લો. અ, એવમ એવ. શરૂઆતમાં જે એમ કહ્યું કે નૃસિંહ કંઠમાં કૌસ્તુભવાળા છે, જેમ કંઠ ઉપર ધારણ કરેલા કૌસ્તુભના કિરણો ખભા ઉપર પડેલા કેસર જેવા થાય તેવી જ રીતે નૃસિંહ ભગવાનના કૌસ્તુભ રૂપ છે. તેવી જ રીતે એનો મતલબ એના ઉપરની આ નોટ બરોબર છે. કિરણો અને કેસરોમાં કંધ ઉપર પડવાનું સમાન છે. રશ્મિ કેસરયોઃ કંધ નિર્ગમ તૌલ્યે નૈવ. આ પ્રકાશનું બરોબર થયું. એના પછી ભગવાન કૌસ્તુભને કંઠ ઉપર જે ધારણ કરે છે તે દૈત્યોનો વધ કરવા અને ભક્તજનોનો ઉદ્ધાર કરવા કરે છે. કારણ કે બધાએ ભગવદીય જીવો ચૈત્યસ્ય તત્વમબલમ મણિમસ્ય કંઠે ઇતિ વાક્યાત. જીવનું સ્વચ્છ તત્વરૂપ મણિ આના કંઠ ઉપર છે. આ 3:28-28 નું વચન છે. લખી લેજો. એ વાક્ય પ્રમાણે કૌસ્તુભ રૂપ છે. एवं कंधरयोः तौल्येऽपि कार्यं विना न तस्य तदवतारत्वं संभवति इत्यतः तद्व्युत्पादयन्ति कौस्तुभम् इत्यादि. આના ઉપરની અલગ જે નોટ છે એ લખી લો તમે આ રીતે. 2 નંબરની એક નવીન જ છે, કદાચ છૂટી ગઈ હશે કે જે પણ હોય.
જે દંડવત પ્રણામ. આ બીજીનો ફૂટનોટ તો બરાબર બેસે છે ને, કે આ જે તમે આપે કીધું કે 3:28-28 નો જે જીવનું સ્વચ્છ તત્વરૂપ મણિ આમના કંઠ ઉપર છે, એ વાક્ય પ્રમાણે કૌસ્તુભ રૂપ છે. તો ત્યાં જે કહે છે કે એ અને કંઠમાં કૌસ્તુભને એક તો ભૂષણ માટે રાખેલ છે પ્રભુએ, અને આ જે બીજું વાક્યમાં હોવાથી કૌસ્તુભ બંને પ્રકારનો છે. એટલે કે આવા ભગવદીય જીવોને પણ ત્યાં સ્વચ્છ તત્વરૂપ મણિ તરીકે ત્યાં પ્રભુ ધારણ કરે છે. એ રીતે કૌસ્તુભનો 2 યુઝ બતાડ્યો, એ ફૂટનોટ બેસી રહી છે અહીંયા. તો કૌસ્તુભ રૂપ છે એના ઉપર આ હવે હું લખાવી રહ્યો છું. એ લખો આ પ્રમાણે કૌસ્તુભ રત્ન, અને હું પણ લખ્યું તો ઘટાડો. આ પ્રમાણે કૌસ્તુભ અને કૌસ્તુભનો મતલબ કૌસ્તુભ રશ્મિ, અને નૃસિંહ ભગવાનના નિકેશવાળી. કૌસ્તુભ અને કેશ વચ્ચે સમાનતા હોવા છતાં તેઓ તેના કાર્ય વિના તેનો અવતાર સંભવી ન શકે. તેથી કાર્યનું નિરૂપણ કૌસ્તુભ રૂપ છે. આ જે મૂળનો જે છે ને તે વાક્ય પ્રમાણે કૌસ્તુભ રૂપ છે વગેરેથી કરે છે. જીજે આને નંબર કયો આપવાનો ફૂટનોટ? 2. તો પેલી જે 2 છે, વાક્ય ઉપર 2 છે, કેન્સલ કરવાનું, રાઈટ? એના પછી જે 3 લોકોનું રક્ષણ કરનાર દેવો, એઓને જે ઘણો ભય થયો તેને હણનાર હોવાથી એ એવા કહેલ છે. ત્યાં 3, ત્યાં 2 અને ત્યાં આમાં કહેલી 2.
એ 3 બરોબર આવી જશે. પછી એને 3 આપી દો. ને એક ક્ષણ હજી રૂપાવ કૌસ્તભમ ઇત્યાદિ. એના પછી ભગવાન અતો ભગવાન તાંચેદ હૃદય ન સ્થાપયેત તદા મૃત્યુ સાધનૈ કર્મભિ મૃત્યુગ્રસ્તા એવ ભવેયુઃ. अतो मृत्युगज निवारको नृसिंह प्रह्लाद रक्षक तत्प्रतिपक्ष हिरण्यकशिपु घाती त्रिविष्टपाः देवाः तेषां यद् गुरुभयं तद्हन्ति इति तथा. તેથી એ વાત છે. એમાં આ બીજી નંબરની આપેલી છે એ આપો. એ વાત છે. એટલે અહીંયા જે 2 છે એને 3 કરી દો. एतस्मिन् प्रकरणे चैत्यस्य એટલે 3:28-28 માં કહેલું વચન એ ચૈત્યસ્ય તત્વમ અમલમ મણિમસ્ય કંઠે ઇતિ અને કંઠંચ કૌસ્તુભ મણેર અધિભૂષણાર્થમ ઇતિ વાક્યદ્વય સત્વાદ ઉભય રૂપઃ ઇત્યર્થઃ. એટલે જે મુખ્ય વિષય એ આવ્યો કે એ પ્રકારનો એ કાર્ય કરે તો એનો અવતાર કહી શકાય. તો એ કાર્ય કઈ રીતે કરી રહ્યું છે એ અહીંયા 2 વચનોમાં નિરૂપણ કરેલું છે. એક નિરૂપણ અહીંયા થયું 3:28-28 માં કે જીવનું સ્વચ્છ તત્વરૂપ મણિ આમના કંઠ ઉપર છે. ચૈત્યસ્ય તત્વમ અમલમ તત્વમ મણિમ અસ્ય કંઠે. એટલે ભગવાને જીવોને ધારણ કરેલા છે એ અર્થમાં. તો ભગવાન એમને હૃદયમાં ધારણ ન કરે તો શું થાય? તો કર્મોથી જે મનુષ્યનું મૃત્યુ થાય છે એનાથી મૃત્યુગ્રસ્ત બધા થઈ જશે. એટલે મૃત્યુગજનો નિવારક નૃસિંહ એ પ્રહલાદના રક્ષક થયા અને એના જે પ્રતિપક્ષ છે હિરણ્યકશિપુ એમના એ ઘાતી થયા. કંઠંચ કૌસ્તુભ મણેર અધિભૂષણાર્થમ એ વચન છે અહીંયા જરા શોધી લેવું પડશે તો એનાથી એનું સ્પષ્ટીકરણ થઈ જશે. એ મને લાગે છે તૃતીય સ્કંદના નિરૂપણમાં ત્યાં જ આવશે એવું મને લાગે છે. અહીંયા એનું પ્રતીક આપેલું નથી. અને પછી ફરી પાછી જે ત્રીજી આપી છે તેથી જ મુખ ભયંકર થયેલ એ આના સાથે જ જોડાયેલી છે. એને અલગથી લેવાની નથી.
અને ચોથી જે તો છે આપ નાનુભાઈની છે, એ પુરુષોત્તમજીની નથી. હા, શું કહો છો? એટલે જે થોડું સ્પષ્ટ આપે જે લખાવી કે આ પ્રમાણે કૌસ્તુભ અને કેસ વચ્ચે સમાનતા, પછી આપે શું કીધું? સમાનતા હોવા છતાં, હા, હોવા છતાં તે વખતના કાર્ય વિના તેનો અવતાર સંભવી ન શકે, તેથી કાર્યનું નિરૂપણ કૌસ્તુભ રૂપ છે વગેરેથી કહે છે. તો આને 2 નંબર આપવાનો છે ને, જે આપે જે લખાવીએ પણ. હા, અને ઈ કૌસ્તુભ રૂપ ઉપર જે આવશે, અને ઓરિજિનલ જે 2 આપી છે એનું શું કરવાનું છે? અંદર જે આપી છે ને કે એ 3 નંબર છે, એને 3 કરી દો. ઓકે, જે એને 3 કરી દો. અને આ જે ત્રીજી ફૂટનોટમાં છે કે એવા એક પ્રકરણમાં એ આપણે કેન્સલ કરવાનું કીધું? નહીં, એ 3 સાથે સળંગ લેવાની છે. જી, જે થયું. હું એટલે આપ જે પ્રકરણ એટલે 3:28-28 શ્લોકનું પ્રકરણ આપ કહી રહ્યા છો ને? હા, એ પ્રકરણ. ઓકે. જે કરવું આગળ? એ 3:28-28 જરા એક વખત જોઈ લેજો પાછું. એમાં આ વચન આવી રહ્યું છે કે કેમ? કંઠંચ કૌસ્તુભ મણે રધિભૂષણાર્થમ. 1 મિનિટ ચાલુ રાખો ને, હું જોઈ. જે કહો એમાં મૂળ ભાગવતમાં શું વાંચું? હા, જેમને સમય હોય ગોતી લો, જે બધાને જેને પહેલું મળે છે. કે જ્યારે મારો ભક્ત પુરુષાર્થને જાણે છે, ત્યારે મારા આશ્રયથી, મારી કૃપા વડે સહેલાઈથી આ દેહમાં પરમ કલ્યાણ રૂપ પોતાનું સ્થાન કૈવલ્ય નામનું મારું ધામ પ્રાપ્ત કરે છે. એની વાત નથી થઈ રહી. આ તો કંઠંચ કૌસ્તુભ મણે રધિભૂષણાર્થમ, આ વાક્ય ત્યાં છે કે કેમ તે હું પૂછી રહ્યો છું. હા, જે હું વાંચું છું ટ્રાન્સલેશન 3:28-28 કે શત્રુઓના લોહીના કીચથી ખરડાયેલી ભગવાનની ભાલી કૌમોદકી ગદાનું એ સ્મરણ કરે, ગુંજારવ કરતા ભ્રમરાની પંક્તિવાળી ભગવાનની માળાનું ધ્યાન ધરે, મનોહર વ્રતવાળા મધુવ્રત વેદો છે તેઓ ભગવાનનું જ્ઞાન કરાવે છે, તેમની વાણી ભગવાનની કીર્તિ પ્રકટ કરે છે. આ પ્રભુના કંઠમાં રહેલા જીવ માત્રના તત્વરૂપ કૌસ્તુભ મણિનું ધ્યાન ધરે. એવું અહીંયા આવ્યું આ કૌસ્તુભ મણિની વાત. અને અત્યારે આ જે અવતારનું નિરૂપણ આવી રહ્યું છે ને 2:10, એને પણ જોઈ લઈએ કે આ વચન ત્યાં તો નથી. ત્યાં તો જે એટલું જ આપ્યું છે કે જેમનું કૌસ્તુભ રત્ન છે કંઠમાં, જેમના એટલું જ આપ્યું છે. કૌસ્તુભ રત્ન છે કંઠમાં જેમના. વાંધો નહીં, હું શોધી લઈશ આનો. પુરુષોત્તમજી અહીંયા જે કહી રહ્યા છે ને કે આ 2 વાક્ય એક જ પ્રકરણમાં ના નિરૂપણમાં આવી રહ્યા છે,
એટલે તાત્પર્ય એ છે કે એક તો અહીંયા સુબોધનીજીમાં શ્રી મહાપ્રભુજીએ ટાંક્યું છે એ 3:28-28 નું વાક્ય છે. એમાં એમ કહ્યું છે કે બધા ભગવદી જીવો છે એ કૌસ્તુભ રૂપ છે. તો ચૈત્યસ્ય તત્વ અમલમ મણિમત્સ્ય કંઠે, તો ભગવાનના આ શ્રીકંઠ ઉપર આ વિશુદ્ધ મણિરૂપ આ બધા જીવો છે એ બિરાજી રહ્યા છે એવું ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું છે. એવું જ એક બીજું વચન પુરુષોત્તમજીએ ટાંક્યું છે, કંઠંચ કૌસ્તુભ મણે અધિભૂષણાર્થમ. તો આ જે બંને વાક્યો છે તો બીજું વાક્ય ક્યાં છે એ જરા જોવું છે, એ હું પછી જોઈને જણાવીશ. 26મો શ્લોક છે, 26મો લાગે છે, હું વાંચું છું ગુજરાતીમાં. તેમાં કે ઉત્તમ આ 3:28-26 એના ઉપર જ હતું કે ઉત્તમ ભગવાનના વક્ષસ્થળનું ધ્યાન કરવું જે આ લોકના સર્વ પુરુષાર્થ રૂપ લક્ષ્મીનો નિવાસ છે અને પુરુષોના મન અને અહીંયા આગળ પૂરી લઉં છું, પુરુષોના મન અને નેત્રોને આનંદ કરાવનારું છે અને સર્વ લોકોએ નમસ્કાર કરેલ કંઠનું ધ્યાન કરવું જે કૌસ્તુભ મણીને સુશોભિત કરવા જ તેને પોતે ધારણ કરે છે. હા, એ લખી લો 3:28-26. એ વચન અહીંયા તમારામાં ટાંકેલું નથી ને? આ બીજું વાક્ય જે છે ને, કંઠમાં કૌસ્તુભને ભૂષણ માટે રાખેલું છે એવું બીજું વાક્ય હોવાથી એ બીજું વાક્ય એટલે 3:28-26. કૌસ્તુભ બંને પ્રકારનો છે. એટલે એક તરફ તો મુક્ત જીવોનું સ્થાન છે, બીજી તરફ એટલે અહીંયા આ પ્રસંગમાં પ્રહલાદજીનું રક્ષણ કરનારા તો પ્રહલાદજી મુક્ત જીવો સમાન થઈ ગયા અને બીજી તરફ હિરણ્યકશિપુ છે એમનો નાશ કરનારા. તો એ બંને પ્રકારનો છે. બંને પ્રકારનો કહેવા માટે અહીંયા આ કૌસ્તુભની વિરૂપતાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. એના માટે પુરુષોત્તમજી આ બે વચન ટાંક્યા છે. એક શ્રી મહાપ્રભુજીએ ટાંકેલું છે અને બીજું તે રીતે. તો ભગવાન જો એમને હૃદય ઉપર ન રાખે તો મૃત્યુના સાધન કર્મોથી એઓનું મૃત્યુ ગળી જ જાય. તેથી મૃત્યુરૂપ હાથીને હણનાર નૃસિંહ પ્રહલાદનું રક્ષણ કરનાર અને એના વિરોધી હિરણ્યકશિપુને હણનાર થયા. તો બંને કામ કર્યા ને. મૂળમાં જે આશંકા ઉઠાવી હતી કે અહીંયા જે કૌસ્તુભ છે અને હિરણ્ય નૃસિંહ ભગવાનના જે કેશવાડી છે એ સમાન તો દેખાય છે પરંતુ કાર્ય પણ તો સમાન દેખાવું જોઈએ ને. તો એ સમાનતા કઈ રીતે છે? તો એ અવતાર કાર્યથી થઈ શકે છે. એ સમાનતા અહીંયા આ રીતે છે કે જેમ કૌસ્તુભના કિરણો સ્કંદ ઉપર ફેલાય છે તેવી રીતે કેશવાડી છે સ્કંદ ઉપર ફેલાયેલી છે એ એની શોભાનું નિરૂપણ કરનારું છે. અને અહીંયા ભક્તની રક્ષા થઈ રહી છે તે જ રીતે દૈત્યનો વધ પણ થઈ રહ્યો છે. એમ સમાનતાની થઈ ગઈ. જી સરસ ખોલ્યું. સારું, આજે અહીંયા વિરામ રાખીએ.